હરે કૃષ્ણ. ચલો આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 ની ચર્ચાઓમાં. તો હું તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કોલાઈ તરફથી સ્વાગત કરું છું. ખૂબ ખૂબ સ્વાગત છે લેવલ 2 અને અધ્યાય 9 ની ચર્ચાઓમાં. તો આજનું આપણું સેશન છે એ શરૂ કરતા પહેલા આપણે મંગલાચરણ થી શરૂઆત કરીએ. ભગવાનને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ કે એમના દ્વારા અપાયેલું જ્ઞાન છે આપણે સારી રીતના ગ્રહણ કરી શકીએ. તો તમને બધાને સ્ક્રીન મારી વિઝિબલ છે? હરે કૃષ્ણ. હમ ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदातिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री राधा गोविंद भगवान की जय. गौर निताय की जय. श्रील प्रभुपाद की जय. गुरु महाराज की जय. अनंत अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. सर्वे ने हरे कृष्ण माताजी, दंडवत प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण. તો આપણે છે એ થોડાક રિવિઝન થી ચાલુ કરીએ કે તમે 8મા અધ્યાય પતી ગયો એમાં શું ભણ્યા હતા. ચલો હેન્ડ રેસ કરો અને મને કયો શું ભણ્યા આપણે 8મા અધ્યાયમાં. પેલા તો 8મા અધ્યાયનું નામ કોને ખબર છે? હેન્ડ રેસ કરો. 8મો અધ્યાય પતી ગયો ને. 8મા અધ્યાયનું નામ શું છે? ચલો ચલો આખો અધ્યાય 2 દિવસ ભણ્યા તમે તો નામ તો એટલીસ્ટ ખબર હોવી જ જોઈએ. હો કે પછી બધાય બીજા કામ કરે છે ને અહીંયા જોઈન થયા છે એવું છે. રામનિષ્ઠા પ્રભુ એમ કે ને ઇન્ડિયન પીપલ મલ્ટીટાસ્કિંગ, બધું એક સમયે કરી લેવું હોય. આય કરી લેવું ને આય કરી લેવું ને અક્ષર આય કરી લેવું. બ્રહ્મયુગ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સરસ માતાજી. હરિ બોલ. તો આપણે એમાં શું ભણ્યા હતા જો સ્ક્રીન ઉપર દેખાય છે મને તમને કે અર્જુનજી છે એ પ્રશ્ન પૂછે છે ભગવાનને અને ભગવાન પછી એના આન્સરમાં ખૂબ જ અગત્યના શ્લોકો યમ યમ વાપી સ્મરણ ભાવે અંતકાલે જમામે મૃત્યુ સમયે ભગવાન યાદ આવે તો ભગવાન કહે છે કે મારા ધામમાં તમે જાઓ. અને ભગવાનનું ધામ કેવું છે કે ત્યાંથી ફરીથી પાછું કોઈ અહીંયા આવતું નથી. અને આપણે એમ થાય ભગવાન મૃત્યુ સમયે તમારું યાદ નહીં આવે તો ભગવાન કે જે યાદ કરશો એ ભાવને તમે પામશો. તમને મૃત્યુ સમય એમ થાય કે હું તો માછલી હોત ને મારે તો હું પાણીમાં તરી શકતી હોત ને કેવું સારું, તો એ થઈ જાય. આપણને એમ થાય કે મારે તો અહીંયા મારો દીકરો છે ને ત્યાં મારો દીકરો, જલ્દી મારે પાકું હું અહીંયા પહોંચી જાઉં ને એને મળીને પાછી આવી જાઉં તો ભગવાન કે પક્ષી બની જાવ. બરાબર ને. તો એવું સરસ અગત્યનું જ્ઞાન આપણને ભગવાન 8મા અધ્યાયમાં આપ્યું. પછી આપણે પ્રલય વિશે વાત કરી હતી. બરાબર. મિની પ્રલય, મહાપ્રલય એના વિશે પણ તમે
જોયું હતું. અને 8મો અધ્યાય રહ્યો ને એ એક નાનકડું ડાયવર્ઝન ટાઈપનું છે. 7મો અધ્યાય અને 9મો અધ્યાય એ બંને જોઈન પછી ભગવાનને અર્જુનજી પ્રશ્ન પૂછે છે કે આ કયો આ કયો આ કયો, એટલે ભગવાન ઠીક છે ઓલું છે એ થોડુંક પોઝ કરી દઉં, જે મેઇન સ્ટ્રીમ હાલે છે એ, અને તને થોડુંક આ જ્ઞાન છે એ આપી દઉં. એટલે 8મો અધ્યાય છે એ રીતના ડાયવર્ઝન. પછી આપણે શું કહે છે કે ગુહ્ય જ્ઞાન, આપણે 8મા અધ્યાયમાં આ પણ જોયું હતું, અનન્ય ભક્તિ, ભક્તિની સર્વોચ્ચતા, અને 7મા અને 9મા અધ્યાયમાં સમાનતા. બરાબર, 8મા અધ્યાયમાં આપણે અનન્ય ભક્તિ મિશ્રિત ન હોવી જોઈએ. બરાબર, અને પછી આપણે છે એ 7મા અને 9મા અધ્યાયમાં શું સમાનતા છે, તો જે જ્ઞાન નો ફ્લો છે એ 7મો અધ્યાયમાં જે ભગવાન કહે છે કે પરાશક્તિ અપરા એ બધું અહીંયા કન્ટિન્યુ થાય છે. બરાબર, તો 9મા અધ્યાયનું નામ શું છે, ગુહ્ય જ્ઞાન. બરાબર, પરમ ગુહ્ય જ્ઞાન અથવા તો ગુહ્ય જ્ઞાન. અને આપણે આમ પેલા જયારે પ્રભુપાદની ભગવદ્ ગીતા નહોતા જોતા ત્યારે એનું નામ શું હતું, તો રાજ વિદ્યા રાજગુહ્ય. બરાબર ને, તો એના વિભાગો છે. આપણે એમાં શું જોવાનું છે, તો કૃષ્ણ વિશે સાંભળવા માટેની પણ કંઈક લાયકાત અને ગેરલાયકાત હોય એ આપણે જોવાનું છે. પછી ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણના અચિંત્ય ભેદ અને અભેદ અને ભેદ એના વચ્ચે ભૌતિક વિશ્વ સાથે શું સંબંધ છે. પછી કૃષ્ણના વિવિધ ઉપાસકો હોય એ જોવાનું છે, અને ભક્તિની મહિમા શું છે એ જોવાનું છે. ટૂંકમાં હરે કૃષ્ણ. કો હોસ્ટ તમે થોડુંક ધ્યાન આપો મ્યુટનું. હરે કૃષ્ણ. તો આપણે એટલી ચર્ચાઓ કરવાની છે. ટૂંકમાં કેવું છે, આપણે જોઈએ ને કે આ એકદમ વચ્ચેનો અધ્યાય છે, ક્રીમ ઓફ ધ ક્રીમ એવું કહેવાય ને, કે આખા ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, હરે કૃષ્ણ? 18 અધ્યાય માતાજી. 18 અધ્યાય, અને 18 અધ્યાયનો વચ્ચે અધ્યાય કયો કહેવાય, 9મો અધ્યાય. બરાબર ને, તો એ અધ્યાય આપણે જોવાનું છે. પરમ ગુહ્ય જ્ઞાન, એકદમ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ એ આપણને ભગવાન અહીંયા આપે છે. કેમ કે ભગવાનને ખબર હતી કે જે લોકો એવા હશે ને કે હાલો ને જાણી લઈએ શું છે એમાં જાણવા જેવું. બરાબર, તો 1 2 3 4 5 6 7 6 અધ્યાય છે શરૂઆતના કર્મયોગના છે ને, ત્યાં આવતા આવતા તો મૂકી જ દેશે. હાલો ભગવાને તો કર્મ કરવાનું કીધું છે, કર્મ કરો. અહીં છેક પહોંચી જ નહીં શકે. એટલે અહીં સુધી તમે લોકો પહોંચ્યા છો એનો મતલબ કે તમે લોકો ખૂબ સુકૃતિવાન છો, કે તમારી ધીરજ ખૂબ જ સારી કહેવાય. લેવલ 1 એટલું કમ્પ્લીટ કરી ઉત્સાહ સાથે, અને લેવલ 2માં પણ અહીં સુધી ટકી શક્યા છો. બરાબર, નહીતર આપણે જોઈએ કે શરૂઆત થઈ લેવલ 2ની ત્યારે કેટલા બધા પાર્ટિસિપેટ હતા. અત્યારે કેમ આટલા જ લોકો છે, કેમ કે એ સુકૃતિ નથી એમનામાં. બરાબર, એટલા માટે એ લોકો છેક સુધી નથી ટકી શકતા. તો એની લાયકાત શું છે અને ગેરલાયકાત શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આટલા વિભાગો છે એમાં અધ્યાય છે એ ડિવાઈડ થયેલો છે. તો હવે આપણે પહેલો જ શ્લોક જોઈએ. તો શું છે, ઇદમ તુ તે ગુહ્યતમમ પ્રવક્ષ્યામ અનસૂયવે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યજ્ઞાત્વા મોક્ષ્યસે શુભાત. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, પ્રિય અર્જુન, પેલા શું કે છે, પ્રિય અર્જુન તું કદાપી મારી ઈર્ષા કરતો નથી. અનસૂયવે, બરાબર, અહીંયા યોગ્યતા કીધી છે કે શું ક્વોલિફિકેશન છે ભગવાનનું ભક્ત બનવાની, તો ઈર્ષા ન હોવી જોઈએ. હવે કોણ ભગવાનની ઈર્ષા કરે છે, જે ભોગીઓ છે, નિરાકારવાદી છે, નિર્ગુણવાદી છે, એ બધા ભગવાનની ઈર્ષા કરે છે કે અરે અમે તો ભગવાનમાં માનતા જ નથી કે ભગવાન કૃષ્ણ છે. શું કર્યું તું ભગવાને, કે કેમ તમે એને ભગવાન માનો છો? કેટલી બધી સ્ત્રીઓ સાથે ડાન્સ કરતા હતા, રાસલીલા કરતા હતા, ચોરી કરતા હતા કોકના ઘરમાં જઈને. બરાબર, તો આવા ભગવાન થોડા હોય, ભગવાન આવું થોડા કરે. બરાબર, તો નિરાકારવાદીઓ છે એ કઈ રીતના ઈર્ષા કરે ભગવાનની, રૂપથી ભગવાનને. ભગવાનને તો કોઈ રૂપ જ નથી, એ તો નિરાકાર છે. બરાબર, તમે લોકો સમજી નથી શકતા. નિરાકારવાદીઓ છે એ ભગવાન કહે છે કે નહીં સરસ મજાનું મારું રૂપ છે, બ્રહ્માજી પણ કહે છે, બરાબર, છતાં પણ આ લોકો છે એ ઈર્ષા કરે. ઈર્ષા કેમ કરે, કેમ નથી માનતા ભગવાને, તો કે માને તો કે રૂપ છે ભગવાને તો જમાડવા પડે, પૂજા અર્ચના આરાધના કરવી પડે. બરાબર, તો આવા લોકો માટે આ જ્ઞાન નથી, અથવા તો જ્ઞાનને એ લોકો સમજી નથી શકતા, કેમ કે એમની ઈર્ષા કરે છે. એટલે ભગવાન અહીંયા કહે
છે કે આ જ્ઞાનને તું સમજી શકીશ, કેમ કે તું મારી ઈર્ષા કરતો નથી, બરાબર. એટલે આપણે પણ શું કરવાનું, જો ભગવદ્ ગીતા સમજવી હોય તો ભગવાનનું શરણે જવું પડશે. જ્યાં સુધી આપણે ભગવાનની ઈર્ષા કરતા હઈશું ત્યાં સુધી આપણે સમજી નહીં શકીએ, બરાબર. તું કદાપી મારી ઈર્ષા નથી કરતો, તેથી હું તને આ પરમ ગુહ્ય જ્ઞાન અને સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણીને તું ભૌતિક અસ્તિત્વના કલેશમાંથી મુક્ત થઈ જઈશ. તો ભગવાન કહે છે કે શું કામ હું તને આ જ્ઞાન આપું છું? તો કૃષ્ણના એક એક શબ્દ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. ઈર્ષા નથી કરતા, આપણે સરસ રીતના સાંભળીએ છીએ, બરાબર, છતાં પણ આપણને ભગવાને કીધેલી વાત ઉપર વિશ્વાસ છે નહીં. આ શ્લોક છે ને એ હું માનું છું, આ શ્લોક હું નથી માનતી, ઠીક છે, આટલું બધું મારાથી નથી થતું, બરાબર. તો એક એક વાત ઉપર ભગવાનની વિશ્વાસ હોવો જોઈએ, અને તો જ આપણે છે એ જાણી શકીએ. અને આ જાણી લઈએ અને તો પછી શું થાય, અચ્છા ભગવાન મેં જાણી લીધું, મને વિશ્વાસ છે, તમે વાત કરી એના ઉપર, પણ પછી મારો ફાયદો શું? આપણે તો હોય ને ગુજરાતી, દરેક વસ્તુમાં શું જોવાનું હોય, મારો ફાયદો શું થવો જોઈએ. તો ભગવાન કહે છે કે એ જાણી અને તું બધા જ ભૌતિક અસ્તિત્વના સર્વ કલેશમાંથી મુક્ત થઈ જાય. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, જે 4 પ્રકારના ભૌતિક તાપો છે એમાં આપણે ફસાયેલા છીએ, બરાબર. તો એ બધામાંથી તું છે એ મુક્ત થઈ જાય. એટલા માટે શું કરવાનું, મારી ઈર્ષા ન કર, તો જ હું તને આ ગુહ્ય જ્ઞાન આપીશ, નહીતર નહીં આપું. તો આપણે ભગવદ્ ગીતામાં 3 પ્રકારના ગુહ્ય જ્ઞાન છે એની વાત કરવામાં આવી છે. સૌથી પહેલું છે એ શું કહેવાય, ગુહ્ય જ્ઞાન, બરાબર. તો એ ક્યાં છે, બીજા અને ત્રીજા અધ્યાયમાં. એમાં આત્મા અને શરીરનું જ્ઞાન, બરાબર, એના વિશે કે હું શરીર નથી, હું આત્મા છું, એના વિશે ચર્ચા કરવામાં આવી છે. પછી એક છે ગુહ્ય, પછી ગુહ્યતર, બરાબર હોય ને, કોન્ફિડેન્શિયલ, પછી મોર કોન્ફિડેન્શિયલ. તો મોર કોન્ફિડેન્શિયલ ક્યાં આપેલું છે, 7મા અને 8મા અધ્યાયમાં. એમાં શું છે, કૃષ્ણ સર્વોચ્ચ ભગવાન છે અને તેમની શક્તિઓ, આપણે બધા એમની શક્તિ, પરા અને અપરા શક્તિ વિશે જ્ઞાન આપવામાં આવ્યું છે. અને જે મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ એ ક્યાં આપવામાં આવ્યું છે, આ અધ્યાયમાં. એમાં શું કીધું છે, શુદ્ધ ભક્તિ, બરાબર, એ કઈ રીતે કરવી જોઈએ, અને ભગવાન અને જે ભક્ત છે એને વચ્ચે જે સંબંધ છે એને એસ્ટાબ્લિશ કરવા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર. તો 3 પ્રકારના ગુહ્ય જ્ઞાન છે આપણે ભગવદ્ ગીતામાં મળે છે. સૌથી પહેલું બીજા અને ત્રીજા અધ્યાયમાં આપણે શરીર નથી, આત્મા છીએ, બરાબર. પછી 7મા અને 8મા અધ્યાયમાં આપણો ભગવાન સાથે સંબંધ શું છે, અને 9મા અધ્યાયમાં એ સંબંધ સ્થાપવા માટે આપણે શું કરવું જોઈએ, બરાબર. તો આ 3 પ્રકારના ગુહ્ય જ્ઞાન આપણે ભગવદ્ ગીતામાંથી સમજવાના છે. હવે પરમ ગોપનીય જ્ઞાન, અર્જુનજી અને ભગવાન છે અર્જુનજીને પરમ ગોપનીય જ્ઞાન અને સાક્ષાત્કાર આપે છે, બરાબર. તો સૌથી એની યોગ્યતા શું છે, તો પહેલા જ શ્લોકમાં ભગવાને કીધું ને, અનસૂયવે, તું ઈર્ષા નથી કરતો, ઈર્ષાથી મુક્ત હોય એ માણસની પહેલી લાયકાત છે. પછી એ મેળવવાનું સાધન શું છે, કઈ રીતના મેળવી શકાય, તો શ્રવણમથી, બરાબર. પછી એ મેળવી અને ફાયદો શું થાય, તો કે ભૌતિક અસ્તિત્વની મુશ્કેલીમાંથી દૂર થઈ જાય. તો શ્રીમદ ભાગવતમ છે એમાં પૂર્ણ પુરુષોત્તમની કથાઓનું વર્ણન કરેલું છે, અને એનો સાક્ષાત્કાર ત્યારે જ થાય છે જ્યારે ભક્તો છે એ પરમેશ્વર વિશે આ કથાઓની પરસ્પર ચર્ચાઓ કરતા હોય છે. કે કેટલાક તાર્કિક વિદ્વાનો હોય, પંડિતો હોય, એ બધાને આ પ્રાપ્ત થતું નથી. અને શું પ્રાપ્ત નથી થતું, આ આત્મ સાક્ષાત્કારનું જ્ઞાન. એથી આપણે એવો સંગ કરવો જોઈએ કે એનાથી આપણને આત્મ સાક્ષાત્કાર થાય, આપણને ભગવાનનું ધામ મળે, બરાબર. તો એ રીતે આપણે ભગવાનના ભક્તોનું શ્રવણ કરવું જોઈએ. પછી શું કહે છે કે આ જે છે એ જ્ઞાન મેળવી તો જ આપણે ભગવાનના ધામમાં જઈ શકીએ, તો આપણે ભૌતિક અસ્તિત્વ છે એની મુશ્કેલીઓમાંથી દૂર થઈ જઈએ. અને અહીંયા એક વર્ડ આવે છે, ઈદમ જ્ઞાનમ, બરાબર. તો કયું જ્ઞાન, આ જ્ઞાન, શુદ્ધ ભક્તિ, બરાબર. આ જ્ઞાન કેવું છે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ, ભક્તિનું વિજ્ઞાન છે, બરાબર. તો નવધા ભક્તિની આપણે વાત કરીએ તો સૌથી પહેલું શું છે, શ્રવણમ, બરાબર. તો મેળવવાનું સાધન, એ નવધા ભક્તિ છે એ ભક્તિ મેળવવાનું સાધન છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ
પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ. તો આ બધા જ અલગ અલગ એના અંગો છે કે આના દ્વારા આપણે ભગવાનની શુદ્ધ ભક્તિ છે એને મેળવી શકીએ. બરાબર. અને ભગવાન અહીંયા અર્જુનને શું કે છે? અનસૂયવે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. મોટા મોટા વિદ્વાનો છે કે એ લોકો છે એમના ભાષ્યમાં કે છે કે આ નિરર્થક વાત છે, આવું કઈ નથી. પણ અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ જ આપણને કે છે કે નહીં, તમારે અનસૂયવે, મારી ઈર્ષા નહીં કરો તો જ તમે આ સમજી શકશો, નહીતર તમે આ સમજી શકશો નહીં. એટલે આપણે એ જાણવું જોઈએ કે આપણે ભગવાનની ઈર્ષા કરવાની નથી. બરાબર. આ એ જે આપણે શ્લોક હતો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, એ અલગ અલગ એ નવધા ભક્તિની પ્રકાર અને એ નવધા ભક્તિના અલગ અલગ આચાર્યો, કયા આચાર્ય શ્રવણમના છે, કયા કીર્તનમના છે, બરાબર, એ આપણે ડિટેલમાં લેવલ 1 માં ભણીએ છીએ. અને આગળ જતા પણ આપણે લેવલ 3 માં પણ આ શ્લોક સાથે સરસ ભક્તિ રસામૃત સિંધુમાં પણ ભણશું. બરાબર. કોઈને બોલવા છે? બધા આચાર્યોના નામ આવડે છે કોઈને? શ્રવણમ કોણ છે, કીર્તનમ કોણ છે, વિષ્ણુ સ્મરણમ કોણ છે, પાદ સેવનમ કોણ છે? તો હેન્ડ રેસ કરો. ચલો આપણે ફટાફટ, સ્ક્રીન ઉપર તો છે જ, પણ છતાંય કોઈને કેવું હોય તો એક વખત બીજા બધા લોકોને પણ રિપીટેશન થઈ જાય. હેન્ડ રેસ કરો કોઈ. ચલો આગળ આવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કલા માતાજી, દીપ્તિ પરમાર માતાજી, બોલશો તમે? હરે કૃષ્ણ. માતાજી નથી રેખા આવડતું. માતાજી, રેખા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. રેખા માતાજી હેન્ડ રેસ કર્યો તો હેન્ડ લોઅર કેમ કરી દીધો? હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. બોલો બોલો. આ શ્રવણ છે એ મહારાજ પરીક્ષિત છે. બરાબર. પછી કીર્તન છે એ સુખદેવ ગોસ્વામી છે. બરાબર. પછી સ્મરણ છે પ્રહલાદ મહારાજ. બરાબર છે. અને પાદ પછી છે સેવન. પાદ સેવન લક્ષ્મી દેવી. બરાબર. પછી સ્મરણ અર્ચનમ. અર્ચ વિગ્રહની સેવા એ છે મહારાજ પૃથુ મહારાજ. બરાબર. પછી છે વંદનમ, તો ઈ છે અક્રૂરજી. બરાબર. પછી અને પછી છે દાસ્ય. દાસ્ય ભાવ, તો હનુમાનજી. અને સાંખ્ય ભાવ, તો એ છે અર્જુન. અને હજી એક રહી ગયું, આત્મનિવેદન, એ છે મહારાજ બલી મહારાજ. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ ધન્યવાદ માતાજી. ચલો હવે આગળ વધીએ. રાજવિદ્યા રાજગુહ્યમ પવિત્રમ ઇદમુત્તમમ પ્રત્યક્ષ અવગમ્યમ ધર્મ્યમ સુસુખમ કર્તુમ અવ્યયમ. તો શું છે? આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે. રાજવિદ્યા સર્વ વિદ્યાઓનો રાજા છે. તો શું કામ રાજા છે? બરાબર. તો ભૌતિક વિદ્યા જે કોઈ પણ છે એ શું છે કે આ તો આપણે શું કહેવાય, પૈસા કમાવા માટે આ બધું તો કરવું પડે. બરાબર. અને એ વિદ્યા પાછી કેવી હોય છે? ભૌતિક વિદ્યા આપણે જે કઈ જોઈએ તો આજે કઈક અલગ છે ને કાલે કઈક અલગ હતી. બરાબર. આપણે કોરોનામાં કેટલા પેલી ઓલી રેમડેસિવિર વેક્સિન માટે કેટલી લાઈનમાં ઉભા રહેતા, કેટલા હેરાન થતા, કે એ જ એની દવા છે, આપણે તો ગમે એમ કરીને વધારે કાળા બજારી એટલી કરીને એ બધું લેતા હતા. પછી થોડોક સમય થયો એટલે કીધું એ તો એમાં કઈ રોલ જ નથી એનો. તો એ તો વિદ્યા હતી, કેમ ફરી ગઈ? બરાબર. ભૌતિક વિદ્યા એવી છે. બરાબર. અમુક ઇક્વેશન છે આમ હોય પછી કે નહીં આ તો ખોટું છે. આપણે કેટલાય એમાં પ્રમેયને બધું કરી દીધું, કેટલાય ઓલા શું કહેવાય સમ કરી દીધા, કેટલાય દાખલાઓ ગણી દીધા, હવે કે તો ખોટું છે. બરાબર. તો એ કેવું છે? રાજવિદ્યા નથી, કેમ કે એ ફર થાય છે ને. બરાબર. અને આ વિદ્યા મેળવીએ પછી બીજી એકેય પ્રકારની વિદ્યા મેળવવાની જરૂર પડતી નથી. સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે રાજવિદ્યા રાજગુહ્ય. તે વિશુદ્ધતમ જ્ઞાન છે, પવિત્રમિતમ ઉત્તમમ, અને સાક્ષાત્કાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. તેથી
ધર્મની પૂર્ણતા છે અને તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે. તો બીજી બધી જ વિદ્યા લઈએ છતાં પણ આપણને એમ લાગે કે કાંઈક ખૂટે છે, બરાબર. પણ આ એક વિદ્યા ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે મેળવી લઈએ તો બીજું કોઈ પણ પ્રકારનું જ્ઞાન મેળવવાની કોઈ પણ આપણને જરૂર રહેતી નથી, બરાબર. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે આનંદ. આપણને એ લઈ અને આનંદ થવો જોઈએ, બરાબર. બીજી બધું જ્ઞાન કેવું હોય કે આપણે વાંચી લઈએ, બરાબર. મોટી મોટી બુકો કેટલું બધું આપણે ભણતા હોય ત્યારે વાંચતા હોય, પણ એમાં બિલકુલ આપણને આનંદ ન આવે. આપણે કેવું હોય, પરીક્ષા આપી દઈએ પછી મૂકી દઈએ પછી જ્ઞાન આપણને ભૂલાઈ જાય, બરાબર. પણ આ વિદ્યા ગુહ્ય, આ એક વખત ભગવાન કે જાણી લેશો ને પછી તમારે બીજું કાંઈ જાણવાની જરૂર નહીં પડે. તો આ જ્ઞાન છે એ નિરાકારવાદીઓ છે, બરાબર, એ પણ એમને પણ આનંદ આપે, બરાબર. નિરાકારવાદીઓની કથા આપણે હોય ને ભાગવતમ સપ્તાહ, એ પણ લોકો બેસાડતા હોય, બરાબર. તો એ પણ શું કરે? હરિકથા જ કે, બરાબર. આનંદ ક્યાંથી મળે? ભગવાનની કથામાંથી જ આનંદ મળે. ભલે ને એ લોકો એમ વિચારે કે નિરાકાર છે. હવે તમે નિરાકાર છે એવું માનશો ભગવાન, તો કથા કોની કરવા જશો, બરાબર ને. તો કથા વગર આનંદ નો આવે. ભગવાન જ્યાં નથી ત્યાં આનંદ નથી. એટલા માટે જ ભગવાન કેવા છે? કેવલ આનંદ કંદ, બરાબર ને. તેથી રાજા ને આ જ્ઞાન કેવું છે? રાજ વિદ્યા, રાજગુહ્ય, રાજ વિદ્યા, બરાબર. ભગવાન કીધા, રાજા કીધા છે કે કિંગ, એમ સૌથી ઉચ્ચ પદ ઉપર જે હોય એને આપણે રાજા કહીએ ને. તો એવી રીતના આ વિદ્યા છે એ બધી જ વિદ્યાઓનો રાજા છે, રાજ વિદ્યા, બરાબર. પછી રાજગુહ્ય, એકદમ ગોપનીય છે. એટલે બધા જ લોકો છે રાજા પાસે જઈ શકે નહીં. એક હોય ને લિમિટ, પેલા આપણે પરમિશન લેવી પડે, પછી બધી તપાસ કરે, પછી કેટલી પેલી હોય એમાંથી જવું પડે, પછી આપણે ત્યાં પહોંચી શકીએ, બરાબર. તો એટલા માટે એ રાજા રાજગુહ્ય. પછી પવિત્રમ, એકદમ શુદ્ધ છે. પવિત્રમ ઉત્તમમ, એમાં કોઈ પણ પ્રકારનું મિશ્રણ નથી, પ્યોર છે, કોઈ સ્વાર્થ નથી, બરાબર. આત્મા છે એ પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. પછી કેવું છે? સુસુખમ, બરાબર. કે ઘણા છે દાર્શનિકો, ઘણા બધા દર્શન શાસ્ત્ર હોય ને, પ્રભુપાદ આપણને સમજાવે છે. ગૌતમ, કણાદ, કપિલ, સાંડિલ્ય, છેલ્લે વેદવ્યાસજી, બધા જ વેદાંત સૂત્ર લખ્યા, બરાબર. પણ જ્ઞાન છે એ ત્યાં આપણને એમ લાગે કે કાંઈક ખૂટે છે, બરાબર. એટલા માટે આ ભગવદ્ ગીતા છે એ એનો રાજા, જ્ઞાનનો રાજા છે. આપણને બધું જ ભગવદ્ ગીતા એક વખત આપણે જાણી લઈએ તો પછી શું થાય? ભગવાન કહે છે કે દદામી બુદ્ધિ યોગમ, હું તમને બુદ્ધિ આપીશ, બરાબર. તમારે બીજું કાંઈ વાંચવાની જરૂર નહીં પડે. આપણે જોઈએ કે નરસિંહ મહેતા છે, ભક્ત બોડાણા છે, બરાબર. તો એ લોકો કયું જ્ઞાન વાંચવા ગયા હતા? કયા પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો એમને? છતાં પણ આપણે એમના ભજનો જોઈને તો આપણે એમ લાગે ભગવદ્ ગીતાના જ શ્લોકો બધા છે. ભગવાન જે કહી રહ્યા છે ને એઝ ઇટ ઇઝ એમને એમના વચનોમાં લખ્યું છે. તો ભગવાન કહે છે કે આ જ્ઞાન મારું છે એ પરમ ઉત્તમ જ્ઞાન છે. સામાન્ય રીતે લોકો હોય જે શું કહેવાય, સામાન્ય લોકો હોય તો એ લોકોને આવું ગુહ્ય જ્ઞાન ન મળે, બરાબર ને. બધાને સમાજ, ભૌતિક, રસાયણ, ગણિત, મેથ્સ, એન્જિનિયરિંગ, એ બધાના જ્ઞાન છે એ ન મળે. એના માટે એક લાયકાત હોવી જોઈએ ને, બરાબર ને, કે આપણામાં એટલી કેપેસિટી હોવી જોઈએ. હવે કોઈક 8મા 9મા ધોરણનું વિદ્યાર્થી હોય ને, આપણે એને 12મા ધોરણનું ભૌતિક વિજ્ઞાન ને પેલું રસાયણ વિજ્ઞાન ને એવું બધું આપીએ તો એને ન ખબર પડે, બરાબર. એના માટે શું કરવું જોઈએ? એને એ કોલેજ એટલું ભણી, એનું ક્વોલિફિકેશન મેળવી અને એ જગ્યાએ એડમિશન લેવું જોઈએ. તો એ રીતે પછી ત્યાં એ જ્ઞાન મળે. તો અહીંયા ભગવાન કહે છે કે તમારે પણ એ લાયકાત હોવી જોઈએ, તો તમને હું એ જ્ઞાન આપીશ, કે તો તમે એ જ્ઞાન છે એ સમજી શકશો. તો આ જ્ઞાન છે એ ખૂબ જ મહત્વનું જ્ઞાન છે. એક જ મિનિટ. તો આત્મા વિશેની આપણે વાત કરીએ તો બીજા જ અધ્યાયથી આપણે એ ચર્ચાઓ થાય છે કે શરીર છે એ નાશવંત છે, આત્મા અવિનાશી છે, બરાબર. બધું તો એ બધું જ્ઞાન આપણને ભગવાને અહીંયા આપ્યું છે અને એ જ્ઞાન છે એ રાજવિદ્યા, રાજગુહ્ય. પછી પ્રત્યક્ષ અવગમ્યમ, કે તમે આત્માના પ્રત્યક્ષ અનુભવ કરી શકાય છે, બરાબર. આપણે અત્યાર સુધી ભગવદ્ ગીતામાં નહોતું આપણને એ જ્ઞાન. તો આપણે વિચારીએ કે આપણને જે કંઈ કરતા હતા, કે આપણને જે કંઈ આનંદ આવતો હતો એ સાચો હતો?
નતો, બરાબર ને, પ્રત્યક્ષ અવગમ્યમ આપણે અનુભવી શકીએ, બરાબર. યજ્ઞ ચક્ર ભગવાને કીધું છે, તો હવે એમાં કઈ ખોટું છે કે વરસાદ આવે તો વનસ્પતિઓ ઉગે છે, ખોરાક આપણે એમાંથી મેળવી શકીએ છીએ, બરાબર. તો પ્રત્યક્ષ આપણે જોઈ શકીએ. પછી ધર્મ્યમ, ધર્મની પૂર્ણતા છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બરાબર. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ, તો એ બધું જ આપણને અહીંયાથી ખબર પડે. પછી અવિનાશી છે, બરાબર. અવિનાશી કઈ રીતના, તો કે એવું ક્યારેય નતું કે ભગવદ્ ગીતા આ પૃથ્વી ઉપર નથી, બરાબર ને. આપણે એ જોઈ લીધું કે ભગવદ્ ગીતા કેટલા બધા સમયથી પૃથ્વી ઉપર છે, અને એટલા જ શ્લોક પહેલેથી છે. એવું છે કે ચલો પહેલાના સમયમાં તો સતયુગ હતું, બધા લોકો કરી શકતા હતા, તો આમાં 700 ના બદલે 770 શ્લોક હતા. અને હવે તો કલયુગ આવી ગયો, આ બધું ફોલો કરવું મુશ્કેલ થઈ ગયું. હવે 700 માંથી 5-6 શ્લોક કાઢી નાખીને હવે એમાં 695 શ્લોક છે. નહીં, અવિનાશી એઝ ઇટ ઇઝ એમનેમ જ છે, બરાબર. ક્યારેય ભગવદ્ ગીતાનો નાશ નથી થતો, ક્યારેય એમાં ફેરફાર નથી થતો. અને કેવું છે, સુખમ, આચરવામાં ખૂબ જ સુખદ છે. ભગવાન આપણને કહેશે આગળ, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તમે મને પત્ર અર્પણ કરો, પુષ્પ અર્પણ કરો, ફૂલ અર્પણ કરો, પાણી અર્પણ કરો, બરાબર. તો એ ક્યાં અઘરું હતું, સાવ ઈઝી છે ને. આપણે બધા સવાર મંગળા આરતીમાં ઉઠીએ, જપ કરીએ, સરસ મજાના મંદિરે જઈએ, ક્લાસ બધા એટેન્ડ કરીએ, બસ આ જ ભક્તિ છે. તો આમાં શું વાંધો છે, એકદમ સુખમ છે ને, કઈ તકલીફ પડે એવું છે. આપણને એમ કે તમારે હિમાલયમાં જવાનું ને એક પગે ઊભું રહેવાનું ને એવો ઠંડા પવનો આવતા હોય ને એકદમ થીજી જાય આપણે, તો કેટલું મુશ્કેલ છે. આ તો આપણા ઘરે રહીને ઉઠીને સરસ મજાના ભગવાનના દર્શન કરવાના, એ પણ નામનિષ્ઠા પ્રભુની કૃપાથી આપણે ઓનલાઈન, એના માટે પણ બહાર ક્યાંય જવાની જરૂર નથી. તો ખૂબ જ સુખમ છે, બરાબર. તો રાજવિદ્યા રાજગુહ્યમ, ખૂબ જ બધી જ જ્ઞાનનો રાજા છે, અને એકદમ ગોપનીય છે, એટલે ધ મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ. ભગવાન આ અધ્યાયમાં આપણને શું આપવાના છે, મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ. તો બધા રેડી થઈ ગયા છો ને મોસ્ટ કોન્ફિડેન્શિયલ નોલેજ મેળવવા માટે? તો જોઈએ આપણે શું છે. તો આપણે વિવિધ પ્રકારના, જો અહીંયા એક પાપ કર્મ, પાપી કર્મ છે ને, એની પ્રતિક્રિયાના તબક્કાઓ આપેલા છે. આ ડિટેલમાં તમે જ્યારે ત્રીજા લેવલમાં આવશો ને, બીજું લેવલ કમ્પ્લીટ કરીને, ત્યારે આપણે ભક્તિ રસામૃત સિંધુમાં ભણીશું. તો સૌથી પહેલા તો બધા જ પાપનું મૂળ છે ને અવિદ્યા છે, બરાબર. અવિદ્યા એટલે શું, કે એ બધું જ જ્ઞાન કે જે ભગવાન સાથે જોડાયેલું નથી, એ અવિદ્યા છે. હવે એ અવિદ્યાના કારણે શું થાય, એક બીજ રોપાય છે આપણું પાપનું, બરાબર. હવે એ છે એ કુટમ અને પાપમ, એના બે પેલા છે. એક કુટમ એટલે શું, તો એ છે એ રોપ્યું આપણે, પણ એમાંથી અંકુરણ નથી થયું, બરાબર. એમને મેં રોપાયેલું એમને પડેલું છે, પણ રોજ એને પાણી મળે છે, રોજ એને ખાતર મળે છે, રોજ એને તડકો મળે છે. તો જ્યાં સુધી એ પાકતું નથી, અંકુરણ નથી થતું, ત્યાં સુધી અપ્રારબ્ધ છે. અને જ્યારે અંકુરણ થઈ અને બહાર નીકળશે ને, તો એને પ્રારબ્ધ કહેવાય. અને એ અંકુરણ થઈને બહાર નીકળશે એટલે શું થશે, અમુક સમય એમાં ફૂલ આવશે, ફળ આવશે, બરાબર. અને એ આપણે લઈ લઈશું, અને એ લઈ અને આપણે શું કરશું, ભગવાન ઉપર નહીં કરીએ, આપણે ખાઈ લઈશું પોતે. એટલે શું થાય, પાછી અવિદ્યા, બરાબર. એટલે આ રીતના આખું ચક્ર છે એ ચાલ્યા કરશે. તો પાપી પ્રતિક્રિયા છે એ 3-4 તબક્કામાં વિભાજિત થયેલી આવી રીતના છે, અવિદ્યા, કુટમ, અપ્રારબ્ધ, પ્રારબ્ધ, બરાબર. એ બીજ રોપવાનું એ બધું સાઈડમાં આપણે કરતા હોય છે. ને આ પાપી પ્રતિક્રિયા જ્યાં સુધી આપણને ભગવાનનું જે જ્ઞાન નથી ત્યાં સુધી ચાલ્યા કરે છે. તો એક સરસ મજાનો અહીંયા આપણને રેફરન્સ આપેલું છે કે આ જે જ્ઞાન છે એ આપણે કઈ રીતના મેળવવું જોઈએ. તો પોતાની રીતે જ સિદ્ધિ ધારણા કેળવી અને આપણે મેળવી, તો નહીં એવું નહીં, પણ ભક્તો છે જે એડવાન્સ ડિવોટી છે, એમના સંગઠનમાં રહીને, એમના એસોસિએશનમાં રહી અને આપણે આ જ્ઞાન મેળવવું જોઈએ. દાખલા તરીકે કે આપણે અપરાધ વિના હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીએ, તો એનાથી શું થાય, ગુણાતીત જે આનંદ છે એ આપણને મળે, અને આપણે ધીમે ધીમે શુદ્ધ થઈ જઈએ, બરાબર. અત્યારે આપણે નામ જપ કરતા હોય, આપણે એમ થાય અત્યારે પણ આપણે મહામંત્રનો જપ તો કરીએ છીએ, પણ અત્યારે આપણે નામ અપરાધયુક્ત જપ કરીએ છીએ, બરાબર ને. આપણે સવારે રોજ મંગળા આરતી પતે પછી 10 નામ અપરાધ બોલીએ છીએ ને, તો એમાં બધા જ આપણે કોઈક ને કોઈક અપરાધ તો એવા હોય જ કે જે આપણાથી થતા હોય. જો આપણાથી એ ન થતા હોય તો કોઈક મને એમ કે હું તો 4
વર્ષથી કરું છું, હું 5 વર્ષથી કરું છું, હું 6 વર્ષથી, હું 10 વર્ષથી કરું છું, તો આપણામાં એ શુદ્ધતા, એ પવિત્રતા કેમ ન આવી? બરાબર. કેમ આપણે ભગવાનના માટે આ બધું નથી છોડી શકતા? કેમ કે આપણે કાંઈક અપરાધયુક્ત જપ કરીએ છીએ એટલા માટે. જ્યારે અપરાધ મુક્ત જપ કરશું ને આપણે શુદ્ધ નામ, બરાબર, ત્યારે આપણે ગુણાતીત આનંદને અનુભવ. પછી કાંઈ લેવા દેવાનું, ઠંડી છે, ગરમી છે, આ ભાવે છે, નથી ભાવતું, અહીંયા જવું છે, ત્યાં જવું છે, કોઈ પણ વસ્તુ મેટર જ ન કરે. ષડ ગોસ્વામી આપણા હતા, શું કરતા હતા? એક વૃક્ષ નીચે એક રાત રહે ને પછી એ વૃક્ષ નીચે બીજી રાત નહીં રહેવાનું, બીજા વૃક્ષ નીચે, કે એ વૃક્ષ પ્રત્યે પણ એમને એટલી આસક્તિ ન થવી જોઈએ. જમતા હતા શું? તો કે ખાલી થોડોક લોટ, એમાં યમુનાજીનું પાણી નાખીને બાટી કરી નાખીને શેકી નાખીને ખાઈ લે. રઘુનાથ દાસ ગોસ્વામી 2-3 દિવસે ખાલી એક છાસનો પડીઓ પીવે, બસ. એ પણ સાવ નાનકડો. એક દિવસ પેલા બીજા ચંદ્રાવતીના ગામમાંથી એમના શિષ્ય હતા ને, મોટો પડીઓ લઈ આવ્યા કે મારા ગુરુ મહારાજ આટલો નાનો પડીઓ પીવે છે 3-4 દિવસે, તો પીવે છાસ એટલી, હવે એમાં એનું કેમ શરીર ટકી રહે? ઓલા શિષ્યો હોય એને ગુરુ પ્રત્યે પ્રેમ હોય ને, તો કે હાલો ને થોડીક વધારે છાસ પીવે ને તો ગુરુ મહારાજ માટે સારું, એમ કરીને મોટો પડીઓ લે. અને રઘુનાથ દાસ ગોસ્વામીએ કેમ તે આમ કર્યું? એક તો એમ કે મોટો પડીઓ નતો પીવાનો, અને બીજું એ ચંદ્રાવલીના ગામમાંથી લઈ આવ્યા હતા, બરાબર. તો એવી રીતના જ્યારે આપણે શુદ્ધ નામ જ્યારે આ પહોંચીએ ત્યારે બધી જ આસક્તિઓ દૂર થઈ જાય. ઇવન એમ થાય કે આટલું ખાવાથી શરીર ટકે છે ને, બસ મારે એટલું જ ખાવું છે, એનાથી વધારે જમવું પણ નથી, બરાબર. તો એ આધ્યાત્મિક પ્રગતિ છે, એવી રીતના થાય. અને એ પ્રગતિ માટે લાયકાત શું છે? તો સૌથી પહેલા તો ભગવાને કહી દીધું ને, અનસૂયવે, મારી ઈર્ષા નહીં કરે તો જ એ લોકો છે આ ભક્તિમાં આગળ વધી શકશે. એટલે અહીંયા પરમ ગોપનીય જ્ઞાન, ધર્મ્યમ, ધર્મની પૂર્ણતા, શું સુખમ, બરાબર, આનંદ, એકદમ આનંદ મળે. જો આચરવામાં પણ ભક્તિ ઈઝી છે, અને ભક્તિ કરવા પછી પણ આપણને સુખ મળે. અને એ સુખ કેવું છે? લોંગ લાસ્ટિંગ, બરાબર, ક્ષણિક સુખ નથી. અમુક સુખ કેવા હોય આપણે એ પણ ભક્તિ રસામૃત સિંધુમાં જોશું, ચપ્પલ સુખ કહેવાય, બરાબર. ભોગ અને ત્યાગ, ભોગ અને ત્યાગ. આપણને એમ થાય ચલો ને મારે તો બહાર ફરવા જવું છે, શિમલા જવું છે, મનાલી જવું છે, આપણે જઈએ. પછી કેટલાક દિવસ ગમશે, 10 દિવસ, અઠવાડિયું, પછી એમ થાય હવે બહુ થાકી ગયા, ઘર આવે તો સારું, બરાબર ને. તો એ ક્ષણિક સુખ છે. કેમ? તમને તો બહુ મજા આવતી હતી ત્યાં જવામાં, હવે કેમ નથી ગમતું? હવે કેમ ઘર યાદ આવે છે? તો કે એ સુખમ નથી, બરાબર. આ તો શું સુખમ છે, ખૂબ જ આનંદ આવશે. અને અવ્યયમ, એનો ક્યારેય નાશ થતો નથી, હંમેશા રહે છે, પરમનન્ટ. તો ભગવાન અહીંયા પ્રભુપાદ આપણને અહીંયા છે એ ધર્મની વ્યાખ્યા કે છે. ધર્મ્યમ કીધું ને, તો સવે પુંસા પરો ધર્મ યતોર ભક્તિર અધોક્ષ છે, અહેતુક્ય અપ્રતિહતા યયાત્મા શું પ્રસિદ્ધતિ. તો શું છે ધર્મ? બરાબર. એ અહીંયા આપણને કીધું છે કે સમગ્ર માનવ જાત માટે સર્વોચ્ચ કર્તવ્ય ધર્મ શું છે? તો જેના વડે મનુષ્ય દિવ્ય પરમેશ્વરની પ્રેમપૂર્ણ ભક્તિમય સેવા પ્રાપ્ત કરી શકે, બરાબર. ધર્મ શું છે? તો એનો યુઝ કરી અને આપણે શું કરવાનું? ભગવાનની પ્રેમપૂર્ણ ભક્તિમય સેવા પ્રાપ્ત કરવાની. અને આવી ભક્તિમય સેવા કેવી હોવી જોઈએ? અહેતુકી અપ્રતિવર્તા, અહેતુકી અને અવિરત, અપ્રતિહતા, અને જેનાથી આત્મા સંપૂર્ણ સંતુષ્ટ થઈ શકે, બરાબર. તો ધર્મ એ જ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એ બધા ધર્મ નથી, બરાબર. એ આપણી શું કહેવાય, માન્યતાઓ છે, એ એક પથ છે, બરાબર. એમાં આપણે જવું હોય તો જઈ શકીએ. આપણે અત્યારે હિન્દુ છીએ, આપણને એમ થાય મુસ્લિમ થઈ જાવ, કોણ રોકે છે? બરાબર ને, કોઈ નથી રોકતા ને. પણ ધર્મ, સાચી વ્યાખ્યા ધર્મની અહીંયા આપેલી છે શ્રીમદ ભાગવતમમાં, કે એના દ્વારા આપણે ભગવાનની ભક્તિમય સેવા કરવાની છે, બરાબર. તો એ આપણે બધાને ખબર હોવી જોઈએ. બીજો એક રેફરન્સ અહીંયા આપેલું છે, ધર્મ સ્વનુસ્થિત પુંસા વિશ્વક્ષેન કથાસુયઃ નોત્પાદયેદ યદિ રતિમ શ્રમ એવહિ કેવલમ. કે જે છે મનુષ્ય એ પોતાની સ્થિતિ પ્રમાણે જે વ્યવસાયિક પ્રવૃત્તિમાં રોકાયેલા છે, તે પ્રવૃત્તિ જે પરમેશ્વરના સંદેશ પ્રત્યે આકર્ષણ જાગૃત નથી કરતી, તો એ શું છે? શ્રમ હિ એવ કેવલમ,
માત્ર નિરર્થક શ્રમ છે. તો આપણે જે કંઈ પણ કરીએ છીએ એ બધી જ આપણી પ્રવૃત્તિઓ છે એ ભગવાનના પ્રત્યે પ્રેમ જાગૃત કરવા માટે હોવી જોઈએ. અને આપણે આખો દિવસ દોડ દોડ ભાગ કરીએ, ઓફિસે જાય, ફેક્ટરી જે કંઈ કરતા હોય, સ્કૂલ કોલેજ બધું કરીએ, પણ એ એક પણ પ્રવૃત્તિ એવી નથી કે એનાથી ભગવાન પ્રત્યે પ્રેમ આપણને જાગૃત થાય. તો એને પ્રભુપાદ શું કહે છે? શ્રમ એવ હિ કેવલમ. બરાબર, માત્ર શ્રમ છે, નિરર્થક. આપણે કહીએ ને ગધા મજૂરી, ઓલો ગધેડો હોય એને એમ થાય કે હું આ કામ કરીશ ને તો જ મને ખાવા મળશે, પણ એ કામ નહીં કરે તો પણ કેટલી બધી વનસ્પતિઓ છે જે કામ નથી કરતા એને પણ ખાવા તો મળે જ છે. બરાબર, તો એવી રીતના આપણે બધા ગધા મજૂરી કરી રહ્યા છીએ. શ્રમ એવ હિ કેવલમ. આગળ આપણે જોઈએ શું છે? અશ્રદ્ધાનામ પુરુષા ધર્મ્યસ્ય પરંતપ અપ્રાપ્યમાં નિવર્તન્તે મૃત્યુ સંસાર વર્તમની. તો હે શત્રુ વિજેતા, જે મનુષ્ય ભક્તિમાં શ્રદ્ધા ધરાવતો નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી તેઓ આ ભૌતિક જગતમાં જન્મ મરણના માર્ગે પાછા આવે છે. તો હવે ભગવાન શું કે છે કે શું સુખમ છે, રાજા છે, પવિત્ર છે, ઈઝી છે, બરાબર, બધાને શુદ્ધ કરે છે. તો આપણે એમ થાય બધા ભક્તિ કરતા હશે, બરાબર. તો આપણે તો એમ થાય ના, એવું તો નથી, બધા ભક્તિ નથી કરતા. અત્યારે આપણે ગુજરાતી કેટલા બધા છીએ, છતાં પણ અહીં કેટલાક લોકો હાજર છે, માત્ર ગણ્યા ગાંઠિયા. કેમ? બરાબર. તો ભગવાન અહીંયા એની ચર્ચા કરે છે કે કેમ બધા લોકો ભક્તિ નથી કરી શકતા. તો ભક્તિમાં શ્રદ્ધા નથી, બરાબર. એમને એવું નથી લાગતું કે થોડું વધારે, આપણે કેટલી વખત એમ થાય કે અહીંયા તો આ ભગવદ્ ગીતામાં છે ને એ બહુ બધું ભગવાને કીધું છે, કે પ્રભુપાદે બહુ બધું એમ ઓવર કહી દીધું છે, બરાબર, કે શ્રદ્ધા નથી, ડાઉટ છે, સંદેહ છે, તો એટલા માટે લોકો ભક્તિ નથી કરી શકતા. અને એટલા માટે એ બધા લોકો છે જે ભક્તિ નથી કરતા એ આ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં ફસાયેલા રહે છે. સ્ટીફન હોકિન્સ અહીંયા ફોટો આપેલો છે કે હું માનતો જ નથી ભગવાન છે, બરાબર, પણ તારા માનવાથી કઈ નહીં થાય, બરાબર ને. અત્યારે ભગવાને એવી છડી ઘુમાવી છે કે ક્યાંય ફરતો થઈ ગયો છે, બરાબર ને. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે શ્રદ્ધા વગર ભક્તિ ક્યારેય થઈ શકે નહીં. ઘણા જ લોકો છે એ એવું એમ કે હું તો પ્રવચનો સાંભળું છું અને સાંભળીને પછી શું કરે, એમાં સંશય કરે, શંકા કરે, આવું થોડું હોય, આવું થોડું હોય, આમ થોડું હોય, તેમ થોડું હોય, બરાબર. પણ શું કામ એવું કરે છે? શ્રદ્ધા નથી એટલા માટે. એટલે આગળ અર્જુન કે છે ને મન ચંચળ છે ભગવાન મારું, તો આપણું મન પણ ચંચળ, એમ હશે આવું, નહીં હોય એવું. આ ભગવદ્ ગીતામાં તો ઓવર બધું નથી કીધું, આવું થોડું હોતા હશે, બરાબર. હવે શંકા સંશયો કરીએ અને એના કારણે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ નહીં, બરાબર. એટલા માટે જ શ્રીમદ ભાગવતમમાં કહે છે કે વૃક્ષના મૂળ છે ને એમાં પાણી રેડીએ ને તો આખા વૃક્ષને પાણી થઈ પહોંચી જાય અને બધા જ એક એક પાંદડા હોય એને પાણી રેડવાની જરૂર ન પડે. તો એવી રીતના બીજું એક્ઝામ્પલ પણ પ્રભુપાદજી આપે છે કે આપણે ઉદરને પાણી આપણે ખાઈએ, બરાબર, તો પેટમાં ખોરાક જાય ને તો એના કારણે આપણે બધે હાથને પગને બધે જ પાણી પહોંચી જાય. આપણે એના માટે બીજી કાંઈ પ્રયત્ન કરવાની જરૂર પડતી નથી. તો આપણે શું કરવાનું છે? માત્ર ભગવાનની ભક્તિ કરવાની છે અને શ્રદ્ધાપૂર્વક કરવાની છે. અને જે લોકો નહીં કરે તો એ ભગવાનને પ્રાપ્ત નહીં કરી શકે, બરાબર. સિમ્પલ, આપણે કરશું તો આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકશું અને જન્મ મરણના આ ચક્ર છે એમાં આપણે પાછા નહીં આવીએ. જે નહીં કરે, જે સંશય કરશે, એ ભગવાન કહે છે કે એ આ જન્મ મરણના ચક્રમાં પાછા આવશે. તો અહીંયા 3 વર્ગ છે એની વાત કરેલી છે કે શું છે કે કૃષ્ણ ભગવાનની સેવા કરી અને વ્યક્તિ બધી જ પૂર્ણતાઓ પ્રાપ્ત કરે છે, બરાબર. શ્રદ્ધા નથી એની અહીંયા વાત કરે છે. જો માનો તમે તો બધી જ પૂર્ણતા પ્રાપ્ત કરી શકો. હવે શ્રદ્ધા આપણામાં છે નહીં, આપણને ખબર પડી ગઈ, તો આપણે કઈ રીતના મેળવી શકીએ? તો ભક્તોના સંગઠનથી, બરાબર, એ રીતના આપણે મેળવી શકીએ. અને સૌથી પહેલા શું છે? દ્રઢ વિશ્વાસ અને ભક્તિ શાસ્ત્ર છે એ સારી રીતે જાણકાર હોય તો એનું પતનનું
ક્યારેય સંભાવના હોતી નથી, બરાબર ને? જે ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી, એ ત્રણની વાત છે. તો સૌથી ત્રીજું લેવલ શું છે કે એ ભક્તિમાં આવે છે, બરાબર, પણ એને શ્રદ્ધા નથી. એની શ્રદ્ધા કેવી છે? એકદમ ડેડિકેટેડ શ્રદ્ધા છે, કે આમ હોય ને ડેડિકેટેડ, થોડું કઈ કરો તૂટી જાય, બરાબર. એના હેતુઓ બીજા કેટલા બધા છે, કે ભક્તિમાં શું કરવા આવું છે, તો કે એક સંપ્રદાય સાથે જોડાઈ જાય તો એ સંપ્રદાય પણ મારા બિઝનેસમાં આવી જાય, એ સંપ્રદાયના લોકો, અને મને એમાં ફાયદો થાય, બરાબર ને? કાંઈક હેતુ છે, તો એવા લોકો છે ટકી નો રહે, એનું પતન થાય. હવે એનાથી ઉપરનું એક લેવલ જોઈએ તો મધ્યમ અધિકારી, બરાબર. તો એને વિશ્વાસ છે, શાસ્ત્રનું જ્ઞાન છે, બધું જ છે, પણ કેવું છે, પોતે કન્વિન્સ છે પણ બીજાને કન્વિન્સ કરી શકતા નથી. અને ત્રીજા લેવલના માણસો કેવા છે? ઉત્તમ અધિકારી, પોતે પણ કન્વિન્સ છે અને બીજાને પણ કન્વિન્સ કરી શકે છે, બરાબર. તો આ રીતના શ્રદ્ધા આધારે સરસ મજાનો એક ચૈતન્ય ચરિતામૃતનો શ્લોક છે કે ભક્તિ કરવા માટે જરૂરી શું છે, તો કે 3 પ્રકારની જે એમની શ્રદ્ધા છે ને, એ શ્રદ્ધાવાન જન હોય, ભક્તિ અધિકારી, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ, હજી કઈક ત્રીજું ભૂલી ગઈ શ્લોક, સરસ છે એમાં, કે ભક્તિનું મુખ્ય એ જ છે કે શ્રદ્ધા હોવી જોઈએ. અને એટલા માટે જે 9 પેલા તબક્કાઓ છે ને, એ આદો શ્રદ્ધા, તતો સાધુ સંગ, બરાબર ને? આદો શ્રદ્ધા સૌથી પહેલી શ્રદ્ધા છે. શ્રદ્ધા હશે તો જ તમે સાધુ સંગ કરશો, તો તમે ભજન ક્રિયા, તો તમારી અનર્થ નિવૃત્તિ થશે, ને તો ભાવ અને પ્રેમ સુધી પહોંચી શકશો. તો સૌથી જરૂરી શું છે? ભજન, સાધુ સંગ, શ્રદ્ધા, બરાબર. તો આ રીતના આપણો પહેલો જે પોર્શન છે 1 થી 3 શ્લોકનો એ પૂરો થાય છે. હવે બીજો પોર્શન છે એમાં ઐશ્વર્ય જ્ઞાન, કૃષ્ણના અચિંત્ય અને ચિંત્ય ભેદ વિશે વાત કરવાના છીએ. તો જોઈએ આપણે, મયા તતમ ઇદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મત્સાની સર્વભૂતાની નાચાહમ તે અવસ્થિતમ. તો આ સમગ્ર જગત મારા વડે, મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં છે પણ હું તેમનામાં નથી, બરાબર. તો અવ્યક્ત રૂપમાં મતલબ કે કૃષ્ણને ભૌતિક ઇન્દ્રિયો નથી, એવું નહીં. અવ્યક્ત એટલે નિરાકારવાદીઓ કે જોયું ને, મેં તમને કીધું તું ને, આમાં રૂપ જ નથી ભગવાનને. તમે ખોટા કહો છો, ત્રિભંગ છે ને, મુરલી મનોહર છે ને, 2 હાથ છે ને, 2 પગ છે. હું તો કઉ છું કે નથી, આમાં લખેલું જ છે અવ્યક્ત રૂપ છે. નહીં, ભક્તિ રસામૃત સિંધુમાં શું કીધું છે? અત શ્રી કૃષ્ણ નામાદીન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિયે સેવાન મુખે હિ જીવાદો સ્વયં એવ સ્ફુરત્યદ. તો ભગવાન શ્રી કૃષ્ણના નામ, યશ, લીલા અને ગુણ છે એને આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા સમજી શકીશું નહીં. મતલબ અવ્યક્ત એ ઇન્ટેક્સમાં છે કે આપણે આપણી ઇન્દ્રિયો દ્વારા નહીં સમજી શકીએ. જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ સુપ્ત ભક્તિમાં પરોવાયેલો છે એ જ મનુષ્ય આત્મ સાક્ષાત્કાર કરી શકે છે, બરાબર. ભક્તિ શું કહેવાય, શ્રીમદ ભાગવતમમાં પણ કીધું છે કે જે માણસ કૃષ્ણ પ્રત્યે દિવ્ય પ્રેમ વિકસેલો છે ને, એને અંદર અને બહાર ગોવિંદના દર્શન કરી શકે છે. અને એટલા માટે જ સામાન્ય લોકો માટે ભગવાન દ્રશ્યમાન નથી. ભગવાન સર્વવ્યાપી છે, છતાં પણ આપણે એને આપણી આ ભૌતિક ઇન્દ્રિયો છે એનાથી નથી જોઈ શકતા. અને એટલા માટે જ અહીંયા અવ્યક્ત મૂર્તિ નામ શબ્દ વાપરેલો છે, અવ્યક્ત મૂર્તિ નામ. આપણને એમ થાય કે કેટલા લોકો એમ કહેતા હોય ને કે તમે કહો છો ભગવાન છે, તો ભગવાનને કયો અત્યારે હાજર થાય. પણ ભગવાન હાજર થશે તો તમારી લાયકાત છે, તમારામાં એટલી શક્તિ છે કે તમે ભગવાનને જોઈ શકો નહીં. ભગવાનમાં કેટલું આગળ આવશે, ભગવાનમાં કેટલું તેજ છે. એક સાથે આકાશમાં હજારો સૂર્ય ઉગે ને કેટલું તેજ હોય, એટલું તેજ ભગવાનમાં આવે છે. એ આપણી આંખો સહન કરી શકશે? નહીં સહન કરી શકે. અર્જુનજી કેમ જોઈ શકતા હતા? કેમ કે એમને દિવ્ય દ્રષ્ટિ મળેલી હતી, બરાબર. તો એ ઇન્ટેક્સમાં અહીંયા અવ્યક્ત મૂર્તિ નામ કીધું છે. ભલે આપણે જોઈ શકીએ નહીં, બરાબર, પણ જે આપણે 7મા અધ્યાયમાં જોયું, પરાશક્તિ, અપરાશક્તિ, અને 7મા અધ્યાયમાં ભગવાને કીધું પણ ખરું, મત પરતરમ ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય, કે મારાથી બીજું કોઈ સર્વશ્રેષ્ઠ તત્વ છે જ નહીં. તો ભક્તિ છે એ કરવી હોય તો આપણે ભગવાનનું સ્વરૂપ છે સરસ મજાનું એ સ્વીકારવું પડે, બરાબર. એક કોઈક રાજા છે, કોઈક લીડર છે, બરાબર, તો એ છે એનું સ્વરૂપ હોય, બરાબર, એક શક્તિ હોય, અને એક એ
શક્તિવાન હોય, બરાબર. તો આપણે જે કંઈ પણ ભગવાનની શક્તિઓ વિશે વાત કરી તો એ કોના આધારે છે? ભગવાનને આધારે, બરાબર. તો એ રીતના ભગવાન છે એ એમનો સરસ મજાનું સ્વરૂપ છે. અને બ્રહ્માજી પણ કે છે ને કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ, સરસ મજાના ભગવાનના સચ્ચિદાનંદ વિગ્રહ છે, ભગવાનનું રૂપ છે. તો ભગવાન એની શક્તિઓ, એનો વિસ્તાર, એના એક્સપાન્શન, એના અંશો, એ બધા જ દ્વારા અવતાર એ બધા જ ભગવાનના છે. પણ ભગવાન સ્વયં પણ ગોલોક વૃંદાવન ધામમાં રહેલા હોય છે. તો આ રીતના ભગવાન કહે છે કે બધું જ અવ્યક્ત છે અને સર્વ જીવો મારામાં છે પણ હું તેમનામાં નથી. એટલે બધા જીવો આપણે ક્યાં છીએ? અત્યારે પણ આપણે ક્યાં છીએ? તો કે વિરાટ રૂપ જે ભગવાનનું છે ને એમાં આપણે બધા છીએ. અને આમ પણ જોઈએ તો આપણી ઉત્પત્તિ કઈ રીતના થાય છે? તો જે ગર્ભોદકશાહી વિષ્ણુ છે એની નાભિનાળમાંથી કમળ ઉત્પન્ન થાય અને એ કમળ ઉપર બ્રહ્માજી ઉત્પન્ન થાય અને એ બ્રહ્માજી છે આખી સૃષ્ટિનું સર્જન કરે. અને જ્યારે મિની પ્રલય, આંશિક પ્રલય આવે ત્યારે અમુક ભાગ છે એ ભગવાન એ ભાગનો વિનાશ થઈ જાય. અને જ્યારે મહાપ્રલય થાય ત્યારે આપણે બધા જ ક્યાં જતા રહીએ? મહાવિષ્ણુમાં. તો એ રીતના પણ આપણે બધા જ છે એ ભગવાનમાં છીએ. ભગવાનનું જે નાભિનાળ, જે કમળની જે હોય ને દાંડી, શું કહેવાય, એમાં બધા 14 લોકો આપણા આવેલા છે. તો એ રીતના પણ આપણે ભગવાનમાં રહેલા છીએ. પણ ભગવાન કહે છે કે હું તેમનામાં નથી. આપણે એમ થાય ભગવાન તો આપણામાં છે. આપણે કહીએ ને ક્ષીરોદક્ષાઈ વિષ્ણુ આપણા હૃદયમાં પરમાત્મા સ્વરૂપે બેઠેલા છે. હા, બેઠેલા છે. પણ ભગવાન આપણને શું કહેવાય, આપણું સંચારણ નથી કરતા, નિયંત્રણ નથી કરતા, બરાબર. અને એ રીતના ભગવાન છે આપણામાં નથી પણ ખરા અને છે પણ ખરા. ભેદ અભેદ છે ને, અચિંત્ય ભેદાભેદ, એ જ આપણો સિદ્ધાંત છે. જેવો સૌથી મહાન છે તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, તેમ છતાં તેઓ સર્વત્ર વિદ્યમાન છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. આપણને એમ થાય કે ભગવાન અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. આપણે જોયું ને કે અમની શક્તિ, વિસ્તાર, એક્સપાન્શન, અંશ, બધા જ અવતારો, ભગવાન તો અહીંયા છે. તો ભગવાન ગોલોક વૃંદાવન ધામમાં નહીં હોય? નહીં, ત્યાં પણ ભગવાન છે, બરાબર. જો કેટલા બધા બ્રહ્માંડો છે. આપણે જોયું હતું ને કે મહાવિષ્ણુ એક શ્વાસ બહાર કાઢે અને કેટલા બધા બ્રહ્માંડોની રચના થઈ જાય. તો શું ભગવાન એક જ બ્રહ્માંડમાં હશે? અહીંયા કૃષ્ણ તરીકે આવ્યા આજથી 5000 વર્ષ પહેલા, તો બસ ત્યાં જ હશે? નહીં. બીજા એકાદા બ્રહ્માંડમાં વામન દેવ તરીકે હશે, બીજા એક બ્રહ્માંડમાં રામચંદ્ર તરીકે હશે, બીજા એકાદ બ્રહ્માંડમાં નરસિંહદેવ હશે, બીજા એકાદ બ્રહ્માંડમાં કલી અવતાર તરીકે આવેલા હશે, બરાબર. અને છતાં પણ ભગવાન ગોલોક વૃંદાવન ધામમાં તો એમની લીલાઓ કરતા જ રહે છે, બરાબર. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી હોતો. કેમ કે ભગવાન આ બધું તો સાઈડ બિઝનેસ છે. મેઇન ભગવાનનો બિઝનેસ શું છે? તો ગોલોક વૃંદાવન ધામમાં ભગવાનના ભક્તો સાથે નિત્ય અલગ અલગ લીલાઓ કરવી, એ ભગવાનનો મેઇન બિઝનેસ છે. તો આ રીતના બધું જ ભગવાનમાં છે અને ભગવાન એમાં નથી પણ ખરા. જો યશોદા મૈયા છે એ જોવે છે, ભગવાનને કહે છે કે તે માટી ખાધી છે? તો કે ના ના મૈયા, મેં નથી ખાધી. તો પછી બલરામ, હા હા માતા, એમને ખાધી જ છે, જોવો તમે, બરાબર. તો એમનું મોઢું આમ જોવે છે તો એમાં કેટલા બધા એમને આખું બ્રહ્માંડ દેખાય છે. અને એ બ્રહ્માંડમાં વળી એમના મોઢામાં પણ બીજા એક યશોદા મૈયા અને બીજા નાનકડા કૃષ્ણ પણ દેખાય છે. ભગવાન છે કે છે કે બધું મારામાં છે. જો આપણને એમ થાય ભગવાને કહી તો દીધું, પણ કાંઈ એક્ઝામ્પલ છે? તો ભગવાન અહીંયા એક્ઝામ્પલ આપે છે કે જોવો આખું બ્રહ્માંડ મારામાં છે. ત્યારે જ બતાડી શકે ને. આપણે બતાડવું હોય તો આપણને કહો કેમ કે મોઢું ખોલો, શું દેખાય? આપણા દાંત ને જીભ ને એ બધું દેખાય ને. જ્યારે ભગવાનનું મોઢું ખોલીને જોડાવે છે યશોદા મૈયા, તો શું દેખાય છે એમને? બ્રહ્માંડ. આખું બ્રહ્માંડ છે એ ભગવાનમાં અવસ્થિત છે. પછી આગળ જોઈએ, નચ મસ્તાની ભૂતાની પશ્યમે યોગમેશ્વરમ ભૂત ભુન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂત ભાવન. તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી. મારા યોગ ઐશ્વર્યને તો જો કે હું સર્વ જીવોનો પાલન કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું, છતાં હું આ જગતનો અંશ નથી, કારણ કે હું તો સર્જનનો મૂળ સ્ત્રોત છું. તો કૃષ્ણ અહીંયા ભૌતિક જગતનો ભાગ નથી, અંશ નથી. તે આવે છે લીલા કરવા માટે. તો બધું જ છે એ ભગવાનને આધારે રહેલું છે. અહીં ભગવાન આપણને કહે છે કે ભગવાન છે એ આ જગતના
પાલન કરતા છે. હરે કૃષ્ણ. નિર્વાહ છે આખા જગતનો એ ભગવાન ચલાવે છે, છતાં પણ ભગવાન છે એ પ્રત્યક્ષ કારણભૂત નથી. બરાબર, પ્રત્યક્ષ કારણભૂત મતલબ ભગવાન શું કરે છે, એક બાજુથી બલરામજીનું ઉત્પન્ન કરે, એક બાજુથી રાધા રાણી. પછી બલરામજી છે ને એ બધું જ કરે. સૌથી પહેલા ભગવાનમાંથી કોણ આવે? બલરામજી. બરાબર ને, સૌથી પહેલું ભગવાનનું એક્સપાન્શન થાય બલરામજી. પછી બલરામજીમાંથી ચતુર્વ્યુહ આવે. બરાબર ને, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને વાસુદેવ. પાછા સંકર્ષણ છે એમાંથી પાછા ચતુર્વ્યુહ આવે. બરાબર, અને પછી પાછા સંકર્ષણ છે એમાંથી રામ, લક્ષ્મણ, ભરત ને ગુણાવતાર ને લીલા અવતાર, યુગ અવતાર એ બધા આવતા હોય છે. એટલે ભગવાન કે છે કે ભગવાન શું કરે, માત્ર એક એક્સપાન્શન કરી દે બલરામજીનું. બરાબર, પછી બલરામજી છે આ બધું જ કરે. ભગવાન પછી કાંઈ કરવાની જરૂર ન હોય. એ હોય ને, એક પ્રધાનમંત્રી છે એ પોતે એક છે, પછી એને નીચે અલગ 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 મંત્રીઓ રાખી દે, પછી એ મંત્રીઓ બધું કરે. એને પ્રધાનમંત્રીને ખાલી એના ઉપર દેખરેખ રાખવાની જરૂર હોય. બરાબર, તો એ રીતના પ્રભુપાદ એમાં છે એ ભાવાર્થમાં કે છે કે પૃથ્વીનો ગોળો જે પેલું હોય ને કે એટલાસ જે રોમન દેવ છે એ પૃથ્વીનો ગોળો એના ખભા ઉપર ઉપાડે છે, તો એના ફેસ આપણે જોઈને તો આપણને એમ લાગે કે આ ખૂબ જ થાકી ગયા છે આ વજન ઉપાડીને. બરાબર, પણ આપણે કૃષ્ણનો ફોટો જોઈને તો આપણને ક્યારેય એવું ન લાગે. ઇવન હસતાનો હોય ને એવો એક પણ કૃષ્ણનો ફોટો નથી આપણે જોયો. બરાબર, એવા પોસ્ટર આપણે જોઈએ અથવા એઆઈ થી, અત્યારે તો એઆઈ થી એડિટિંગ કરતા હોય, એવો ફોટો આપણે જોઈને તો પણ એમાં ભગવાનની એકદમ સરસ મજાની સ્માઇલ હોય. બરાબર, એકદમ નવયુવાન હોય. કોઈ દિવસ આપણે કોઈ ભગવાન વૃદ્ધ થઈ ગયા હોય એવો ફોટો જોયો? ભગવાન ઘરડા થઈ ગયા, થાકીને આમ મોઢું કરીને બેઠા છે, બહુ થાકી ગયો, નહીં. બરાબર, તો એ રીતના ભગવાન છે એ બધાનું પાલન કરે છે. પછી શું કે છે, બધી વસ્તુઓ મારામાં સ્થિત નથી. બરાબર, બધું ઉત્પન્ન કરે છે પણ બધી સ્થિત એમાં નથી. તો એના માટે શું છે કે બધું કૃષ્ણના આધારે ટકી રહેલું છે, છતાં પણ ભગવાન છે એનાથી અળગા છે. ભગવાન એમાં ઓતપ્રોત નથી થઈ જતા. બરાબર ને, ભગવાન અહીંયા આ કેટલા લોકો એમ કે ભગવાનનો જન્મ થયો, માયાદેવીમાં ફસાઈ ગયા, આમ થયું તેમ થયું. નહીં, ભગવાન એ બધાથી અળગા રહે છે. માત્ર ભગવાન સર્જન કરે છે, એમાં ઇન્વોલ્વ નથી થતા. બધા જ, જો આપણે એક એક્ઝામ્પલ થી જોઈએ કે બધા જ ગ્રહો આપણે પોતાની જગ્યાએ છે, ગ્રહ મંડળના બધા જ ગ્રહો, અને પોતાની રીતે ભ્રમણ કરી રહ્યા છે, તરી રહ્યા છે. કઈ રીતના? કૃષ્ણની શક્તિથી. બરાબર ને, કોઈ દિવસ એવું થયું કે મંગળ અને ગુરુ ભટકાઈ ગયા, કે આની કક્ષામાંથી બીજાની કક્ષામાં જતી રહ્યો, કે પેલા તો આમ રાઈટ બાજુ રોટેટ થતો હતો, હવે લેફ્ટ બાજુ રોટેટ થવા માંડ્યો? નહીં, એવું ક્યારેય નથી થતું. બરાબર, તો આ ક્યાંથી થાય છે? ભગવાનની શક્તિ દ્વારા. પણ ભગવાન છે એનાથી અલગ છે. ભગવાન એમાં ઇન્વોલ્વ નથી થઈ જતા, ભગવાન એમાં ઓતપ્રોત નથી થઈ જતા. તો આ ભગવાનનું અચિંત્ય ઐશ્વર્ય છે. જો બધું જ ભગવાનની શક્તિને આધીન છે, બધું જ ભગવાનમાંથી પ્રગટ થાય છે, પણ ભગવાન છે એનાથી અલિપ્ત રહે છે. ભગવાન ક્યારેય એમાં ઇન્વોલ્વ નથી થઈ જતા. તો આપણે ભગવાનને આ રીતે જાણવા જોઈએ. આપણે કોઈ કામ કરવાનો વિચાર કરીએ, બરાબર, તો એમાં કેટલા બધા આપણને વિઘ્ન આવે. કેટલી વખત એવું હોય કે આપણે ધાર્યું છે એવું નથી થતું. બરાબર, પણ બધી જ વસ્તુ છે એ શું થાય? ઈશ્વરની ઈચ્છાથી. આપણે એવું કહીને ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ નથી હલતું. બરાબર, તો એ ભગવાનની ઈચ્છાથી જ આ બધું થાય છે. બધું જ એવી રીતના વ્યવસ્થિત ગોઠવેલું છે, વેલ પ્લાન કરેલું છે કે આપણે કલ્પના પણ ન કરી શકીએ. વિચારો કે પૃથ્વી છે એની ધરી ઉપરથી દૂર જઈ અને બીજા કોઈ ગ્રહ સાથે ભટકાઈ જાય, બીજો કોઈ ગ્રહ છે ઉડતો ઉડતો પૃથ્વી ઉપર પડી જાય, કેવું આમ વિનાશ થઈ જાય ને. પણ ભગવાને એ બધું જ એટલું સરસ રીતના ગોઠવેલું છે ને કે એ બધું જ, અને પાછું સિક્વન્સમાં સરસ રીતના ચાલ્યા કરે છે. અને તેટલા માટે જ ભગવાન સમજાવે છે કે સર્વોપરી ઈચ્છા માત્ર ને માત્ર મારી છે, અને એનાથી જ ભૌતિક સૃષ્ટિનું સર્જન, પાલન અને સંહાર થાય છે. મૂળ સર્જનનો સ્ત્રોત પણ હું જ છું. બરાબર, પાલન પણ ભગવાન કે છે કે હું જ કરું છું, અને સંહાર પણ ભગવાન કે છે કે મારાથી જ થાય છે. આગળ જોઈએ તો જેવી રીતે સર્વત્ર વહેનારો પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ.
તો ભગવાન અહીંયા સરસ એક ઉદાહરણ આપીને સમજાવે છે. અમુક અઘરા ટોપિક હોય ને તો એમાં ઉદાહરણની જરૂર પડતી હોય છે, બરાબર. તો બ્રહ્માંડ છે એમાં હવા વહે છે ને, આપણે રોજ હવાને મહેસૂસ કરીએ, બરાબર. હમણાં ઠંડીમાં તો બહુ એમ થાય આ તો બહુ ઠંડો પવન છે, બરાબર. તો આ હવા છે એ સર્વત્ર આખા બ્રહ્માંડમાં ફરે છે, પણ આને બ્રહ્માંડમાંથી બહાર નથી જઈ શકતી. કેમ? તો કે ભગવાને એને એટલી સ્વતંત્રતા નથી આપી, આંશિક સ્વતંત્રતા આપી છે કે તમારે જેટલું અહીંયા વાયુદેવ તમારે અહીંયા જેટલું ફરવું હોય ફરો, પણ બ્રહ્માંડથી બહાર તો કે નહીં, એ તમે જઈ શકશો નહીં, બરાબર. સેમ એ છે કૃષ્ણને આશ્રય આપણે બધા જીવાત્માઓ છીએ, તો આપણને જીવાત્માઓને થોડીક સ્વતંત્રતા આપેલી છે, આપણે ઈચ્છા પ્રમાણે કંઈક કરી શકીએ, પણ અલ્ટિમેટલી કંટ્રોલર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. પૂરી સ્વતંત્રતા આપણને આપેલી નથી, બરાબર. સ્વયં સ્વતંત્ર ખરેખર આપણે કોઈ નથી. આપણને એમ થાય કે હું તો સ્વતંત્ર, હું તો મારી મરજીનો મોરલો, મને તો કોઈ રોકી ન શકે, પણ ખરેખર શું આપણે સ્વતંત્ર છીએ? નહીં. બધા જ આપણે છીએ ક્યાં છીએ? જેલમાં છીએ, બરાબર. આપણે ભગવાન આગળ કહેશે દુઃખાલયમ, બરાબર. આ કહી દીધું ને 8મા અધ્યાયમાં દુઃખાલયમ કીધું છે અહીંયા. તો આપણે બધા અહીંયા સજા ભોગવવા માટે આવ્યા છીએ, આપણે હોટલમાં નથી, આપણે હોસ્પિટલમાં છીએ, આપણે જેલમાં છીએ, બરાબર. છતાં પણ આપણને શું થાય? હું તો સ્વતંત્ર છું, હું તો આમ કરી શકું છું, બરાબર. તો એ રીતના આપણે બધા પણ સ્વતંત્ર નથી. ભગવાન કહે છે કે સર્વત્ર કંટ્રોલર કોણ છે? હું જ છું. તો પ્રભુપાદ આપણને સમજાવે છે કે કોઈક સાધારણ માણસ છે એ આ વિરાટ જે સર્જન છે, જે ભગવાનને આધારે રહેલું છે, એ એના માટે સમજવું ખૂબ જ અઘરું પડી જાય, પણ ભગવાન અહીંયા આપણને ઉદાહરણથી સમજાવે છે, એટલા માટે આપણે સરસ રીતના સમજી શકીએ છીએ. તૈત્તરીય ઉપનિષદનો એક કોટ પ્રભુપાદ અહીંયા આપણને કહે છે કે વાયુ છે એ પણ ભગવાનના ભયથી નથી વહી શકતો. જેમ જેમ પોતાને વહેવું એમ ભગવાન એમ કે સ્પીડમાં તો સ્પીડમાં, એમ કે ભગવાન ધીમે તો ધીમે, બરાબર. પછી બૃહદારણ્ય ઉપનિષદ, તો બૃહદારણ્ય ઉપનિષદનો રેફરન્સ પણ અહીં આપેલો છે કે ભગવાનની અધ્યક્ષતાના સર્વોપરી આજ્ઞા દ્વારા સૂર્યચંદ્ર અને અન્ય વિશાળ ગ્રહો છે એ ફરતા રહે છે, બરાબર. એ એમની જે કક્ષા છે આખી, એનો જે પથ છે એમાં ફરે છે, અને વળી પોતાની ધરી ઉપર પણ ફરે છે. એ કઈ રીતના ફરે છે? ભગવાનની આજ્ઞા પ્રમાણે, બરાબર. બધાનું રોટેશનના ટાઈમ ફિક્સ છે, બધાની ભ્રમણ કક્ષા અલગ અલગ છે, બરાબર. તો એ કઈ રીતના છે? ભગવાનની ગાઈડન્સ પ્રમાણે, ભગવાને જે કીધું છે એ પ્રમાણે. પછી આગળ જોઈએ, સર્વભૂતાની કૌંતેય પ્રકૃતિ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદો વિસૃજામ્યહમ, કે કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે છે, અને અન્ય કલ્પના પ્રારંભમાં હું તેમને મારી શક્તિથી પુનઃ ઉત્પન્ન કરું છું. સેમ આપણે 8મા અધ્યાયમાં જોયું હતું કે બ્રહ્માજીની રાત થાય તો બધા જીવો છે એ ગર્ભોદક્ષાયી વિષ્ણુમાં પ્રવેશી જાય, અને જ્યારે બ્રહ્માજીનો દિવસ થાય ત્યારે ફરીથી પાછા એ લોકો બહાર આવે, અને જ્યારે બ્રહ્માજીનું આખું 100 વર્ષનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે બધા જ છે એ બધાનો, બ્રહ્માજી શીખે બધાનો વિનાશ થઈ જાય, અને એ બધા ક્યાં જતા રહે? મહાવિષ્ણુમાં, બરાબર. તો હવે આપણને એમ થાય કે ભગવાન જે લોકો ભક્તિ નથી કરતા એ ક્યાં જાય? તો એ બધા પણ મહાવિષ્ણુમાં રેસ્ટ કરવા માંડે, બરાબર. ભગવાન છે એ કે છે ને કે મારા માટે કોઈ ફેવરિટ ને નોન ફેવરિટ અફેવરિટ એવું નથી હોતું, બધા જ ને હું મારામાં સ્થાન આપું છું. બ્રહ્માંડની અંદર ગર્ભોદક્ષાયી વિષ્ણુ અને મહાવિષ્ણુમાં જ્યારે પણ પ્રલય થાય ત્યારે એમાં પ્રવેશ કરે છે. તો આ રીતના બ્રહ્માંડનો વિનાશ થઈ જાય ત્યારે મહાવિષ્ણુમાં, અને જ્યારે બ્રહ્માજીની રાત થઈ જાય ત્યારે ગર્ભોદક્ષાયી વિષ્ણુમાં. ભગવાન કહે છે કે એને પુનઃ ઉત્પન્ન પણ હું મારી શક્તિથી જ કરું છું, બરાબર. જ્યારે આપણે જોઈ છીએ કે મહાવિષ્ણુ છે એ શ્વાસ અંદર કરે અને બધા જ બ્રહ્માંડો છે એ ભગવાનમાં સમાઈ જાય, અને જ્યારે શ્વાસ બહાર કાઢે ત્યારે બધા જ બ્રહ્માંડો છે એ બહાર નીકળે, બરાબર. અને જ્યારે અંદર શ્વાસ કરે ને ત્યારે એ બધા ક્યાં રહે? ખબર છે? ભગવાનના રોમકૂપોમાં. હવે આપણે એ તો દર વખતે જોઈ છીએ કે ભગવાન શ્વાસ લેવાની જે સમય છે એ કેવડો મોટો હશે, બરાબર. પણ ભગવાનના રોમકૂપ કેવડા હશે કે એમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય છે, બરાબર. આપણે આખી પૃથ્વીની વાત કરીએ તો એટલી પૃથ્વી, એવા 14 લોકો છે, બરાબર. આ આખું બ્રહ્માંડ તો ઠીક, પણ આવા 14 લોક,
બરાબર. પૃથ્વી આપણે આ ખાલી એક જ છે લોક, એવા 14 લોકો છે, એ બધા જ લોક સહિત આખું બ્રહ્માંડ છે એ ભગવાનના એક રોમકૂપમાં. તો એવા તો અસંખ્ય અગણિત બ્રહ્માંડો છે. તો ભગવાનનું રોમકૂપ કેવડા હશે અને એ ભગવાન કેવડા હશે, આપણે તો વિચારી ત્યાં આપણું મગજ છે એ ચક્કર ખાઈ જાય. બરાબર. તો આ રીતના ભગવાન કે છે કે એનું પુનઃ સર્જન પણ મારી શક્તિ દ્વારા જ થાય છે. આગળ જોઈએ, પ્રકૃતિમ સ્વામ વષ્ટભ્યમ વિશુજામી પુનઃ પુનઃ ભૂતગ્રામમિદં કૃષ્ણમ અવશમ પ્રકૃતે વશાત. તો સંપૂર્ણ દ્રશ્ય જગત મારા આધીન છે, તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળે જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતે અવસ્થિત થઈ જાય છે. તો આપણે જોયું કે અનંત બ્રહ્માંડો પ્રગટ થાય છે જ્યારે વિષ્ણુ ભગવાન છે એ શ્વાસ બહાર કાઢે છે, અને જ્યારે એ શ્વાસ અંદર લે ત્યારે એ બધા છે એ વિનાશ થઈ જાય છે. તો શ્વાસ લે ભગવાન અને શ્વાસ છોડે એ વચ્ચેનો સમય કેટલો છે? બ્રહ્માજીની આખી સંપૂર્ણ આયુષ્ય જેટલો. તો બ્રહ્માજી કેટલા વર્ષ જીવે છે, કોઈને ખબર છે? હરે કૃષ્ણ. બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે, કોઈને ખબર છે? 100 વર્ષ. 100 વર્ષ. પણ કેટલા થાય 100 વર્ષ? આપણા 100 વર્ષ નહીં ને, 36,000 કલ્પ. 36,000 કલ્પ. બીજા કોઈને આન્સર આપવો છે? હરે કૃષ્ણ. સિમ્પલ આપણે જોઈએ તો 1000 દિવ્ય યુગ. હા, બોલો બોલો. 1000 દિવ્ય યુગ. બરાબર ને. એક દિવ્ય યુગ ક્યારે કહેવાય? જ્યારે ચારેય જે આપણા યુગ છે એનું એક આવર્તન થાય એટલે એક યુગ. આવા 1000 દિવ્ય યુગ સુધી બ્રહ્માજી છે એનું આયુષ્ય હોય. બરાબર. આપણે તો કેલ્ક્યુલેટરમાં કાઉન્ટ કરીએ ને તો પણ એમ થાય કે આટલું બધું, એમ. બરાબર. એમાં સંખ્યા પૂરી થઈ જાય છતાં પણ બ્રહ્માજીનું આયુષ્ય પૂરું ન થાય. અને એ ભગવાન ખાલી એક શ્વાસ લઈ અને છોડે એટલો જ સમયગાળો છે. બરાબર. તો કેટલું એમ કહેવાય કે ભગવાનનો શ્વાસ લેવાનો સમય. તો પ્રભુપાદજી આપણને સમજાવે છે કે 7મા અધ્યાયમાં પણ આપણે જોયું હતું કે ભગવાન શ્રી કૃષ્ણની પરા અને અપરા શક્તિ. બરાબર. તો જ્યારે સર્જન થાય ત્યારે ભૌતિક શક્તિ છે એ મહત્તત્વ રૂપે પ્રગટ થાય અને કૃષ્ણના પ્રથમ અવતાર જે મહાવિષ્ણુ એમાં પ્રવેશ કરી જાય જ્યારે વિસર્જન થાય ત્યારે. બરાબર. તો આ એમના શ્વાસ લેવા અને છોડવા વચ્ચેનો સમય. અને જ્યારે બ્રહ્માજીનો દિવસ પૂરો થાય અને રાત ચાલુ થાય ત્યારે બધા છે એ ગર્ભોદકશાહી વિષ્ણુમાં જતા રહે. તો આપણને કેટલી વખત એમ થાય કે આ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનું શું? બરાબર. બધા એક ભેગા નિર્માણ થાય ને બધા એક ભેગા વિનાશ થઈ જાય. બરાબર. તો અહીંયા છે એવું કે ભગવાન અહીંયા સમજાવે છે, આપણે બીજા બધા આપણા ગ્રંથો છે એમાં પણ લખેલું છે કે એક સાથે જ મનુષ્ય, પશુ, પક્ષી બધાનું સર્જન થાય છે અને એક સાથે જ બધાનો પ્રલય થઈ જાય છે. બરાબર. એવું નહોતું પેલા વાંદરા હતા આપણે, પછી ધીમે ધીમે ઉત્ક્રાંતિ થઈને એમાંથી પૂંછડી જતી રહીને એમાંથી આપણે માણસ બની ગયા. નહીં, એક સાથે જ ભગવાન કે છે કે મેં બધી યોની 84 લાખ યોનીનું સર્જન કરેલું છે અને એક સાથે જ્યારે વિનાશ થાય છે ત્યારે એ બધું જ ભગવાનમાં સમાઈ જાય છે. બરાબર. એટલે અહીંયા ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે ને એનું પણ ખંડન થાય કે નહીં, એવું કઈ નથી હોતું. એક સાથે સર્જન થાય છે અને એક સાથે જ બધાનો વિનાશ થાય છે. આપણે ડાર્વિનભાઈને કહી દેવાનું તમારા પૂર્વજો વાંદરા હોય તો હોય, પણ અમારા પૂર્વજો તો મહાન ઋષિ મુનિઓ હતા, અમે તો એમના સંતાનો છીએ, અમે તો ભગવાનમાંથી આવીએ છીએ. આગળ આપણે જોઈએ, ન ચ મામતાની કર્માણી નિબધ્યંતી ધનંજય ઉદાસીન વદાસીનમ અસક્તમ તેષુ કર્મસુ. હે ધનંજય, આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી. હું જાણે કે ઉદાસીન રહેલું હોય એમ આ સર્વ ભૌતિક કર્મોથી સદૈવ વિરક્ત રહું છું. બરાબર. આપણને એમ થાય કે ભગવાન આટલું બધું કાર્ય કરે છે તો ભગવાન એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહેતા હશે ને. આપણે તો થોડાક દિવસ વર્કલોડ હોય તો આપણે ઓહો મારે તો બહુ વર્કલોડ છે, હું તો આમ નહીં કરું તેમ નહીં કરું, કેટલું બધું આપણે. કેટલી વખત તો આપણે બહુ થાકી ગયા હોય તો ઘરે આવીને કાંઈ રસોઈ ન બનાવીને સુઈ જ જાય સીધા. નહીં, આજ તો બહુ કામ હતું ઓફિસમાં હો. તો ભગવાન તો આટલું બધું કામ કરે છે. તો
આપણે ભગવાન શું કહે છે કે હું એ બધાથી વિરક્ત રહું છું, મને ક્યારેય એ બધા કર્મો છે એ બાંધી શકતા નથી. બરાબર ને? આપણે જોયું હતું ને કે એક રાજા હોય, બરાબર, તો રાજા પાસે એને મંત્રીઓ હોય, એના બીજા બધા ગણો હોય, એ બધાને એને સેવા આપી દીધી હોય કે આમને આમ કરવાનું, આમને આમ કરવાનું, આમને આમ કરવાનું. રાજા શું કરે? રાજા એટલો લોડ લઈ ન પડે, એકદમ બિંદાસ થઈને એની રાણી સાથે, એના બાળકો સાથે મોજ મજા કરતા હોય, બરાબર. તો એવી જ રીતના ભગવાન છે એ કે છે કે હું આ બધા કર્મ કરું છું પણ મને એ કોઈ બાંધી શકતા નથી. હું એ બધાથી શું કહેવાય, વિરક્ત રહું છું. બરાબર. આપણને એમ થાય કે સર્જન, પાલન અને વિનાશ એ બધું જ કેટલું અઘરું છે. બરાબર. આપણે એક નાનકડું આપણું મકાન બનાવવું હોય તો પણ કેટલા થાકી જઈએ, કેટલો સમય ચાલે. આપણે કોઈકને એમ કહીએ હાવ મકાન બનાવવું ને બહુ અઘરું વાત છે, હો, આ લેવા જાઉં, તે લેવા જાઉં, એ બધા હોય કોન્ટ્રાક્ટર ને જે આવતા હોય એની ધ્યાન રાખો ને પેલું કરો ને પેલું કરો. તો ભગવાન શું કરે? સૌથી પહેલા તો બ્રહ્માજીને સર્જનનું કામ આપી દે, વિષ્ણુજીને મેન્ટેનન્સનું કામ આપી દે, પાલનનું, અને શિવજીને વિનાશનું કામ આપી દે. હવે તમારે જે કરવું હોય એ કરો, હું ગોલોક વૃંદાવન ધામમાં મારા ડિવોટી, મારા ભક્તો સાથે નિત્ય રાસલીલા કરીશ. બરાબર. તો આ એકેય કામ છે એ ભગવાનને બાંધતા નથી. કેટલા આપણે એવા પણ લોકો હોય કે ભગવાને તો પેલું શું કહેવાય, ભગવાને ઓલા રામ ભગવાને વાલીને મારી દીધો ને, એટલે એ જ વાલી પાછો આવી અને ભગવાનને બાણ મારીને પારધી. કૃષ્ણ ભગવાને એનો બદલો, કરેલા કર્મના બદલા દેવારે પડે છે. પણ ભગવાન અહીંયા કે છે કે નહીં, આ એકેય કર્મો મને બાંધતા નથી, હું આ બધું જ કરું છું, બધું જ મારા આધીન થાય છે, છતાં પણ હું એનાથી વિરક્ત રહું છું. જેમ કે કોઈક ન્યાયાધીશ હોય, કોઈક જજ હોય, બરાબર, એ છે એ શું કરે? એ ખાલી કોર્ટમાં જઈ અને બેસે અને ચુકાદો આપે. બરાબર. બાકી બધા પ્રકારના કામો છે, એ ફાંસી દેવાનું હોય, કારાવાસ, ધન સંપત્તિ લેવાની, જે કંઈ પણ એ ચુકાદો એક સંભળાવી દે અને એ પછી તટસ્થ રહે છે. એનું પછી શું થાય છે, કેમ થાય છે, લાભ નુકસાન, એના સાથે એમને કાંઈ પણ પ્રકારનું લેવા દેવા નથી. એ શું કરે? માત્ર તટસ્થ રહી અને એક ચુકાદો આપી દે. બરાબર. પછી ફોલો થાય છે, નથી ફોલો થતો, એ બધું એના અંદરના જે માણસો છે એ જોતા હોય છે. તો આ રીતના ભગવાન કે છે કે હું પણ એ બધાથી ઉદાસીન રહું છું. હવે આગળ ભગવાન શું કે છે? મયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચર હેતુ નાનેન કોંતેય જગત પરિવર્તતે. તો ચર હોય કે અચર હોય, બધું જ છે એ ભગવાનની શક્તિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. પ્રભુપાદ અહીંયા સ્પષ્ટ કહે છે કે દેખરેખ, આ બધું જ છે એ ભગવાનની દેખરેખ હેઠળ, મતલબ સર્વત્ર બધા જ કાર્ય છે એ કૃષ્ણની દેખરેખ નીચે થાય છે, અલિપ્ત. છતાં પણ ભગવાન છે આ બધા કાર્યોથી અલિપ્ત રહે છે અને છતાં પણ ભગવાન સર્વવ્યાપી છે. આગળ ભગવાન કહે છે કે તે વિભિન્ન યોનિમાં સર્વ જીવોના પિતા છે. જે રીતે પિતા છે એ બાળકોનું પાલન પોષણ કરે ને, અને જે રીતના જે માતા અથવા પિતાના જે પિતા છે શું કરે? માતાના ગર્ભમાં બીજ સ્થાપે. બરાબર. તો સેમ એવી રીતના ભગવાન શું કરે છે? પ્રકૃતિ દેવી છે એના ઉપર દ્રષ્ટિપાત કરે છે અને એ પ્રકૃતિના ગર્ભમાં આપણે બધા ગર્ભાન્વિત થઈ છીએ અને જીવો છે એવી રીતના પછી આપણો જન્મ થાય છે, સૃષ્ટિનું એવી રીતના સર્જન થાય છે. તો એ અને જીવોની આપણને બર્થ કઈ રીતના મળે? તો આપણી અંતિમ ઈચ્છા મૃત્યુ સમયની, ગયા જન્મની, અને આપણા કર્મો એ પ્રમાણે આપણને અલગ અલગ યોનિઓ મળે છે. અને આ બધું જ કાર્ય છે એ ભગવાનની દેખરેખ નીચે થાય છે. પણ ભગવાન છે એમાં પોતે ઇન્વોલ્વ નથી થતા. માત્ર ભગવાન શું કરે? પ્રકૃતિ દેવી ઉપર દ્રષ્ટિપાત કરે, બસ. પછી પ્રકૃતિ દેવીને જે કરવું હોય એ કરે. બરાબર. માત્ર દ્રષ્ટિપાત એનાથી જ. તો એક ઉદાહરણ દ્વારા આપણને પ્રભુપાદ સમજાવે છે કે કોઈ માણસ છે, કોઈ ફૂલ સૂંઘે છે, બરાબર, તો ત્યારે એની ઘ્રાણ શક્તિ અને એ સુગંધ, એ બંને વચ્ચેનો સ્પર્શ થાય છે, એ બંને વચ્ચેનો એક કોન્ટેક્ટ થાય છે. છતાં પણ એ જે સૂંઘવાની ક્રિયા અને ફૂલ, એ બંને વસ્તુ અલગ અલગ રહે છે. આપણે એમ ન કહીએ કે નાક જ મારું ફૂલ બની ગયું, નહીં, આપણે ખાલી સુગંધ લીધી. બરાબર. તો સેમ એ રીતના પરમેશ્વર છે એને આ સૃષ્ટિની સર્જન સાથે કે કોઈ પણ પ્રકારના કર્મો સાથે કાંઈ પણ પ્રકારની નિસ્બત નથી.
સારાંશ આખો આમાં છે એ શું છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની દેખરેખ વગર કોઈ પણ કાર્ય થતું નથી. ભૌતિક પ્રકૃતિ કાંઈ પણ કરી શકતી નથી અને છતાં પણ ભગવાન છે આ બધાથી અલિપ્ત રહે છે. ભગવાન એમાં ઓળઘોળ નથી થઈ જતા કે ભગવાન એ બધું કરીને થાકી નથી થઈ જતા કે હવે તો હું તો થાકી ગયો, હવે તો બહુ બધું થઈ ગયું, હવે નેક્સ્ટ એક દિવસ આરામ કરીને કાલે કરી, આપણે એવું વિચારીને નહીં. પણ ભગવાન છે એ બધાથી અલિપ્ત રહે છે. માત્ર ભગવાન એનું દેખરેખ રાખે છે. આગળ આપણે જોઈએ. અવજાનંતીમાં મૂઢા માનુષીમ તનુમાં શ્રીત તમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. તો હું જ્યારે મનુષ્ય રૂપે અવતરું છું ત્યારે મૂર્ખ લોકો મારો ઉપહાસ કરે છે. તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકેની મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. તો ઓછી બુદ્ધિ વાળા લોકો છે એને આ સમજાશે નહીં. મૂઢા કીધું છે. મૂઢા એટલે કેવા? મૂર્ખ લોકો, ઓછી બુદ્ધિ વાળા લોકો. બરાબર. પણ આમ પણ આપણે જોઈએ તો દુનિયાની એ ખાસિયત હોય ને કે જે ભગવાન છે ને એને ભગવાન નહીં માને અને જે ભગવાન નથી એને ભગવાન માનશે. બરાબર. કોઈક બાબા છે એ ચમત્કાર દેખાડે તો તરત ત્યાં જઈને પ્રણામ કરશે, તમે જ ભગવાન છો, તમે જ આમ છો. ઓલું કરે ને, હાથમાંથી આમ કરીને સફરજન કાઢે, આમ કરીને બીજું ફળ કાઢે, આમ કરીને કંકુ નીચે પડવા માંડે. બરાબર. અથવા હાથમાં કઈ ન હોય ને આમ કરે તો હાથ લાલ થઈ જાય. તો આવા બધા ચમત્કારિક બાબાઓ હોય ને એમ કે તમે જ ભગવાન છો. બરાબર. અને ભગવાન શું કહે છે કે જ્યારે હું મનુષ્ય સ્વરૂપે અવતરું છું ને ત્યારે બધા જ લોકો એવું વિચારે છે કે આ તો મનુષ્ય છે, ઉપહાસ કરે છે. બરાબર. જ્યારે ભગવાન સ્વરૂપે ભગવાન છે એ કૃષ્ણ સ્વરૂપે આવે તો અત્યારે બધા કેવી વાત કરતા હોય કે ભગવાનને તો બહુ દુઃખ પડ્યું, એમનો તો જેલમાં જન્મ થયો, એમને તો માતા પિતાનો વિયોગ થઈ ગયો, રાધા રાણી સાથે પ્રેમ કર્યો, એમના સાથે એમના લગ્ન ન થયા. ભગવાનને પણ આટલું દુઃખ ભોગવવું પડે તો આપણે તો ભોગવવું જ પડે. બરાબર. તો આ બધા મૂર્ખ લોકો છે. ભગવાન છે એ શું છે? કપટ મનુષ્ય કીધા છે ભગવાનને. કે આપણને એમ લાગે કે આ મનુષ્ય જેવા છે, એમના ક્રિયાકલાપો પણ ભગવાનના મનુષ્ય જેવા જ હોય, છતાં પણ મંદ બુદ્ધિ વાળા લોકો છે એમ વિચારે કે રામ અને કૃષ્ણ મનુષ્ય જ હતા. પણ પ્રભુ જ્યારે મનુષ્ય તરીકે આવે છે ત્યારે કૃષ્ણ એના ધામમાં પણ હોય છે. બરાબર. એવું નહીં કે ભગવાન અહીંયા આવી ગયા તો ગોલોક વૃંદાવન ધામ ખાલી પડી ગયું, નહીં, ત્યાં પણ ભગવાન છે. બરાબર. એટલા માટે જ મૂર્ખ લોકો છે એ એવું વિચારે કે આ તો કૃષ્ણ છે અને આમ થયું તેમ થયું. આપણે વાત કરીને ઉપહાસ કરે છે અને તેઓ સચરાચરના સર્વોપરી સ્વામી તરીકે મારી દિવ્ય પ્રકૃતિને જાણતા નથી. કોણ જાણી શકે? મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિત મામેતિ કશ્ચિત યતતિ સિદ્ધયે યત્તામપી સિદ્ધાનામ કશ્ચિન માવેતિ તત્વતઃ. કે સહસ્ત્ર લોકો છે એમાંથી અમુક જ વિરલાઓ હોય કે જે મને સિદ્ધો હોય એ મને જાણવા માટે પ્રયત્ન કરે છે અને એ અમુક સિદ્ધમાંથી અમુક એવા ભગવાનના ભક્ત છે કે જે મને તત્વતઃ જાણી શકે છે. એટલા માટે બાકી બધા લોકો છે એ શું કરે? ભગવાનનો ઉપહાસ ઉડાવે, મજાક ઉડાવે, હાંસી ઉડાવે છે. અને એટલા માટે જ આજે નિર્વિશેષવાદી, નિરાકારવાદી એ બધા ભગવાનની ઈર્ષાઓ કરે છે. એમની ભગવાનની દિવ્ય પ્રકૃતિ ને તત્વતઃ જાણતા નથી. જો એક જેલ છે, હવે એ જેલમાં પ્રધાનમંત્રી છે એ શું કહેવાય ચેકિંગ કરવા માટે અથવા તો એનું શું કહેવાય દોરા કરવા માટે જાય છે. બરાબર. તો બીજા જે જેલમાં કેદીઓ છે એને શું લાગે કે આ કેદી છે એટલા માટે અહીંયા જેલમાં આવ્યો છે. પણ પછી આખી એનું વિઝિટ પૂરી થઈ જાય પછી એ જેલરને પૂછે કે આમાંથી કોઈ છે સુધરી શકે એવું? તો જેલર તરત એમ કે હા, અત્યારે તો આ 18-19 લોકો ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છે. સવારે 6 વાગે ક્લાસ ચાલુ થયો છે, એ પેલા મંગળા આરતીમાં પણ જોડાયા હતા. તો મને એવું લાગે છે કે આટલા લોકો સુધરી શકશે. તરત ચલો એમની સજા શું છે? એમની સજા તો કેટલી છે ભગવાન કે લાખો કરોડો જન્મ પતે ને તો પણ એમની સજા પૂરી થાય એટલી નથી. પણ ભગવાન કે વાંધો નહીં, અત્યારે મારું જ્ઞાન લે છે ને
ચલો એમની હું સજા માફ કરું છું, નેક્સ્ટ બર્થમાં એમને ગોલોક વૃંદાવન ધામ એમનો આ જન્મ લાસ્ટ જન્મ છે. તો એ લોકો જે છે કેદીઓ એ સમજી નથી શકતા કે આ પ્રધાનમંત્રી આપણી સજા ઓછી કરવા માટે આવ્યા છે. અને સેમ એવી રીતના આ અમૂર્ખ લોકો છે સમજી નથી શકતા કે ભગવાન આપણને આ જેલમાંથી આ કારાગારમાંથી નીકાળવા માટે આવ્યા છે. ભગવાન અહીંયા આવશે, ભગવાનની લીલાઓ કરશે, તો આપણે એનું શ્રવણમ કરશું, તો આપણને ભગવાન પ્રત્યે પ્રેમ થશે. જો ભગવાન અહીંયા આવશે જ નહીં તો આપણે કથા કોની કરશું, કીર્તન કોનું કરશું? આપણે કહીને ગોર 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 હરી જય સચ્ચિનંદન ગોર હરી, પણ ગોર હરી આવ્યા સચ્ચી માતાના પુત્ર તરીકે તો આપણે આ ભજન કીર્તન કરીએ. કૃષ્ણ ભગવાન આવ્યા અને ગોવર્ધન પર્વત ટટલી આંગળી ઉપર ઉપાડ્યા ત્યારે આપણે ગોવર્ધન લીલાનો ઉત્સવ ઉજવીએ, ત્યારે આપણે ગોવર્ધન લીલાની કથાઓ કરીએ. ભગવાન આવશે જ નહીં તો કઈ રીતના કરશું? પણ આવા લોકો છે એ ભગવાનની બહુ દેવી પ્રકૃતિ છે એને જાણી શકતા નથી. એટલે 3 શબ્દો છે અવજાનંતી, આપણે અહીંયા હતું ને તો જાનંતી, અજાનંતી અને અવજાનંતી. તો જાનંતી એટલે શું છે કે સત્યમાં તત્વતઃ ભગવાન કૃષ્ણને સમજવાથી મુક્તિ થાય છે, ભગવાનને જાણવાના, તત્વતઃ જાણવાના. ભગવાન 4થા અધ્યાયમાં કે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સુઅર્જુન. જાનંતી જે મને તત્વતઃ જાણશે ને એ શું થશે તો કે નેતિ મામેતિ સુઅર્જુન, ફરીથી એનો જન્મ કર્મ કાંઈ પણ થશે નહીં, એને મારું ધામ પ્રાપ્ત થશે. તક્ત્યા દેહમ પુનર્જન્મ, પુનર્જન્મ ન વિદ્યતે, પુનર્જન્મ એનો થશે નહીં. પછી અજાનંતી, કૃષ્ણનું અજ્ઞાન જન્મ અને મૃત્યુના ચક્રમાં નાખે છે. અજ્ઞાન, જ્ઞાન જ નથી. ઠીક છે, ચલો એમને જ્ઞાન જ નથી, વાંધો નહીં, બરાબર. પણ પછી શું છે અવજાનંતી, કૃષ્ણ વિશે ગેરસમજ, ખબર છે બધી છતાં પણ તો એ બધા છે એ બંધનમાં વધારો કરે છે આપણે, બરાબર. અવજાનંતી સૌથી કહેવાય ને વર્સ્ટ શું છે અવજાનંતી, બરાબર. કે ભગવાનને જાણી લીધા છતાં પણ ભગવાનને માનતા નથી, છતાં પણ આપણે એનો હાસ કરીએ છીએ, છતાં પણ આપણે એને માનતા નથી, બરાબર. તો એ અવજાનંતી. તો અવજાનંતી લોકો છે એનું શું થાય છે તો આગળ અહીંયા આપણને ભગવાન સમજાવે છે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતશઃ રાક્ષસીમ આસુરીમ ચેવમ પ્રકૃતિમ મોહિની શ્રિતા. તો જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી અને નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે. આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા, સકામ કર્મો, તેમનું જ્ઞાન સંવર્ધન એ બધા જ વ્યર્થ છે. તો સૌથી પહેલું શું છે મોઘાશા, બરાબર. એમની જે આશા છે એ મોઘ, મોઘ મતલબ વ્યર્થ. પછી મોઘ કર્માળો, જે કઈ કર્મ કરે છે એ બધા વ્યર્થ. અને મોઘ જ્ઞાન, એ જ્ઞાન બધું પણ વ્યર્થ. તો જે કૃષ્ણની દિવ્યતાને જાણતા નથી તેની મુક્તિની આશા, તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન એ બધું જ નિષ્ફળ જાય છે. હવે ભગવાન કૃષ્ણની દિવ્યતાને ન જાણવાના તે કદાચ 1% ચાન્સ છે કે આપણે ઉપર જોયું કે આમાં શંકા અમુક લોકોને થાય છે, બરાબર. કૃષ્ણએ આપણને કીધું છે પણ છતાં પણ આપણે તો શું કરીએ, આપણે જ્ઞાન ક્યાંથી મેળવીએ તો કે ઓલા BR ચોપડાનું મહાભારત, કૃષ્ણ સિરિયલ, બરાબર, એ બધું. તો એ બધામાં શું કીધું છે ભગવાન શ્રી કૃષ્ણ ઐતિહાસિક પુરુષ છે, ભગવાન નથી, બરાબર. મેં સમય હું એવું બધું બતાડે, હું તો કાળ છું, કાળ ભગવાનમાં આવીને કાળ બોલતા હતા નહીં, બરાબર. તો આવી જગ્યાએથી જ્ઞાન મેળવીએ તો આપણે ભગવાનને જાણી શકીએ નહીં, બરાબર. આપણને એક શંકા થાય. તો આપણને ખબર જ નથી કે ભગવાન કોણ છે અથવા તો આપણે શું કરવું જોઈએ, બરાબર. તો એ જે છે અજ્ઞાની લોકો છે અથવા તો જે લોકોને જાણે છે છતાં પણ ભગવાનને માનતા નથી, ભગવાનની ભક્તિ નથી કરતા, તો એ બધા જ લોકોની ગતિ કેવી થાય તો એ બધા જ લોકો પતન તરફ આગળ વધે. એમની આશા, એમના કર્મો, એમનું જ્ઞાન બધું જ છે એ પતન થઈ જાય, એ બધું જ વ્યર્થ થઈ જાય. એટલા માટે જ જો અહીંયા છે ને હિરણ્યકશિપુનો ફોટો આપેલો છે, એને બધી જ ખબર હતી, બરાબર. છતાં પણ એ શું કરે છે
એના પુત્ર જે પ્રહલાદ મહારાજ છે એને ખૂબ, એ પ્રહલાદ મહારાજ ભગવાનના મહાન ભક્ત, એને ખૂબ હેરાન કરે છે. અને પછી છેલ્લે આપણને બધાને ખબર છે કે હિરણ્યકશિપુનો કેવો અંત થાય છે, કેવું પતન થાય છે, બરાબર. તો એ રીતના રાવણ આપણે લઈ લઈએ, રાવણ ભગવાનના મહાન ભક્ત હતા શિવજીના, છતાં પણ એનું પતન કેવું થાય છે, બરાબર. એના કરતા એટલી ભક્તિ કરી હોત તો એ બેસ્ટમાં બેસ્ટ ભક્ત બની શકે જ ને, છતાં પણ એવી રીતના એનું પતન થાય છે, જે ભગવાનમાં માનતા નથી. પછી મહાત્મા નસ્તુ મામ પાર્થ દેવીમ પ્રાકૃતિમાશ્રિતા ભજન્ત્યન્ય મનસો જ્ઞાત્વા ભૂતાધિમ વ્યયમ. તો મહાત્મા કોણ કહેવાય? હવે ભગવાન આપણને એ સમજાવે છે કે જે દેવી પ્રકૃતિ છે એના રક્ષણમાં હોય છે, મતલબ યોગ માયાના રક્ષણ હેઠળ હોય છે. તો એ છે એ શું કહેવાય, આશ્રિત, અહીંયા છે ને પ્રકૃતિ આશ્રિત, પ્રકૃતિના આશ્રય હેઠળ હોય છે. તો એને શું થાય? ભજંત્ય અનિયમનશો, મારી અનન્ય ભક્તિ ભાવે. એક તો એ ભગવાનની દેવી પ્રકૃતિના આશ્રયમાં હોવા જોઈએ અને અનન્ય ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરતા હોવા જોઈએ. સેવા કરે છે, મન લગાવે છે ભગવાનમાં, બરાબર. કેમ? તો કે એમને ખબર છે કે આ જિંદગીનો ગોલ શું છે અથવા તો મારે શું કરવાનું છે, બરાબર. તો જો અહીંયા બાજુમાં માધવેન્દ્રપુરીનો ફોટો આપેલો છે. માધવેન્દ્રપુરી એવા હતા કે એ અયાચક વૃત્તિ, માગવા જ ન જાય, ભિક્ષા માગવા પણ ન જાય. તો કેટલા એક વખત એવું થયું કે નંદગ્રામમાં ગયા હોય છે, તો એ 3 દિવસ સુધી કોઈ એમને ભિક્ષા દેવા આવ્યા નહીં અને એ ગયા પણ નહીં. તો પછી એક નાનકડું બાળક ત્યાં આવે છે, એક હાંડીમાં થોડુંક દૂધ લઈને, ને કહે છે કે બાબા આ પી લો, કે મૈયાએ મોકલ્યું છે. તો તને કેમ ખબર? કે મને ખબર છે કે તમે 3 દિવસથી કાંઈ ખાધું પીધું નથી. તો કે પણ તને કેમ ખબર પડી? તો કે હા, મને ખબર છે કે તમે ક્યાંય માગવા તો જતા નથી ભિક્ષા, અને તમે અહીંયા ને અહીંયા બેસો છો, તો હું જોઉં છું, હું અહીંયા ગાયો ચરાવવા આવું છું ને. તો ઠીક છે. પછી તો માધવેન્દ્રપુરી લઈને દૂધ પીવે, અને આ દૂધ તો કેવું, ગોલોક વૃંદાવન ધામમાંથી આવેલું. તો પછી પીને તરત એમને યોગ નિંદ્રા આવી જાય અને એ સૂઈ જાય છે. ને એ વિચારે પછી કે આ કોણ હશે બાળક, એમ. તો એને સપનું આવે છે કે ભગવાન કહે છે કે હું જ ગોપાલ છું, એમ. મને ખબર હતી એટલા માટે હું આ દિવ્ય દૂધ લઈને તારા માટે આવ્યો છું. પછી એ જે હતી ને હાંડી, એ સાચવીને રાખે છે. એના ઠીકરા ઓલા હોય ને, રોજ થોડુંક થોડુંક ઘસી, અને એ કે આજે બાળક આવશે, આજે બાળક આવશે, આજે ક્યાંકથી આવી જાય તો મારે ફરીથી એને જોવું છે. યોગની ભગવાન એને સ્વપ્નમાં તો કીધું હું એ જ છું, પણ પછી ભૂલવાડી દીધું. યોગ પેલું હોય ને, યોગ માયામાં તો ભૂલાઈ જાય એવી રીતના. તો રોજ રાહ જોવે પણ ભગવાન પછી નથી આવતા. તો એ રીતના મહાત્મા હોય તો એને હંમેશા ભગવાનના ચિંતનમાં રહેલા હોય છે, અને ભગવાન પણ એવી રીતના એમની સાથે આદાન પ્રદાન કરે છે. તો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ રહેલા હોય છે, મતલબ એના એક જ મિનિટ, મારું કર્સર કેમ એમ થાય? ખબર નહીં, ચલો. તો દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ, મતલબ કે એક પ્રામાણિક ગુરુ છે એના શેલ્ટરમાં, બરાબર, એના આશ્રય નીચે. તો ગુરુ કોણ છે? કે જે ભગવાનની આધ્યાત્મિક શક્તિ, જે ભગવાનની આધ્યાત્મિક શક્તિ છે એમાંથી કૃપા શક્તિ એને રિપ્રેઝન્ટ કરે. ગુરુ આપણે શું છે? ભગવાનના રિપ્રેઝન્ટેટિવ, બરાબર. ભગવાનની ઘણી જ બધી શક્તિઓ છે, એમાંથી દયા, કૃપા, એ બધી શક્તિ છે એ આપણને ગુરુ તરફથી મળે છે. તો અજ્ઞાનમાંથી આપણને જ્ઞાન તરફ લઈ જાય. એટલે જ આપણે કહીએ ને, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય. અરે શું થયું? રેકોર્ડિંગ ચાલુ છે કે બંધ થઈ ગયું? ચાલુ છે. કૃષ્ણ, ચાલુ છે. મારે ચાર્જર પણ ઝૂમ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ એવું આવે છે મારે. ચાલુ છે માતાજી રેકોર્ડિંગ. હરે કૃષ્ણ. ઓકે, મારે આમાં એવું ચાલુ છે ને રેકોર્ડિંગ. ઓકે, મારે એમાં એવું આવી ગયું, ઝૂમ ઇઝ નોટ રિસ્પોન્ડિંગ. ખબર નહીં, ચાલો જે હોય જોયું જશે પછી. તો ગુરુ શું છે?
આપણે એ ચર્ચા કરતા હતા. ગુરુ છે એ ભગવાનના રિપ્રેઝન્ટેટિવ છે, બરાબર. આપણે એમ કઈ પ્રકૃતિના રક્ષણ હેઠળ તો ગુરુના રક્ષણ હેઠળ અહીંયા એ વાત કરી છે કે ગુરુ આપણને શિક્ષા આપે, જ્ઞાન આપે, બરાબર, ગાઈડન્સ આપે, અજ્ઞાનમાંથી અંધકાર તરફ લઈ જાય, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ લઈ જાય, અને જે કોઈ આપણા બંધનો છે એ બધા બંધનો છે એને કાપી નાખે. અને એટલે જ દેવીમ પ્રકૃતિમ આશ્રય, મતલબ ગુરુનો જેને આશ્રય લીધો છે. એટલે અહીંયા મહાત્મા એટલે મહાત્મા કોઈને આપણે બિરુદ આપી દઈએ તો એનાથી મહાત્મા થઈ જતા નથી, બરાબર. આપણે કોઈકને બિરુદ આપી દીધું છે મહાત્મા, એનો જન્મ દિવસ, એનો નિર્માણ દિવસ ને બધું આપણે ઉજવતા હોય છે, પણ અહીંયા મહાત્મા કેવા હોવા જોઈએ, કોને આપણે મહાત્મા કહીએ, એના વિશે વાત કરેલી છે કે જે મોહગ્રસ્ત નથી થયેલા, દેવી પ્રકૃતિના રક્ષણ હેઠળ રહેલા છે અને સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહેલા છે. આવા જે મહાત્મા છે એ આદિ અને અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ભગવાનને જાણે છે, તો એને આપણે મહાત્મા કહેવા જોઈએ. હવે આગળ છે શું છે, સતતમ કીર્તયંતો મામ યત્ન ત્રસ્ય દ્રઢવતા નમસ્યંતસ્ય મામ ભક્ત્યા નિત્ય યુક્ત ઉપાસતે. તો હવે મહાત્મા શું કરે છે, પેલા મહાત્મા કોણ એ તો આપણે જોઈ લીધું, બરાબર, કેવા હોવા જોઈએ. હવે એ મહાત્મા કરે છે શું, તો આ શ્લોક છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શરૂઆતમાં જોઈએ ને કે આ અધ્યાય છે શું છે, ક્રીમ, બરાબર ને. ઉપર આગળ કર્મયોગના અધ્યાયો છે, એના પછી ભક્તિ યોગ, સૌથી વચ્ચે ભક્તિ યોગ છે, છેલ્લે જ્ઞાન યોગ, બરાબર. હવે વચ્ચેનો પણ જે 6 અધ્યાય છે એમાં વચ્ચેનો અધ્યાય આ છે, અને આખા જે આપણો 9મો અધ્યાય છે એમાં વચ્ચેનો શ્લોક આ છે, બરાબર. એટલે ક્રીમ ઓફ ધ ક્રીમ ઓફ ધ ક્રીમ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. આમ કહેવાય ને કે આપણે ફ્રેમ કરી લેવાનું. ને મહાત્મા શું કરે છે તો ઠીક છે, પણ એના પરથી ઇન્સ્પિરેશન લઈ અને આપણે પણ એ જ વસ્તુ કરવાની છે, બરાબર. આપણે એને ફોલો કરવાનું છે, આપણે એના ફૂટ સ્ટેપ ઉપર ચાલવાનું છે. તો શું કરે છે મહાત્મા, સતતમ કીર્તયંતોમાં સતત કીર્તન કરે છે. તો આપણને એમ થાય કે આપણે તો 16 માળા કરવાનું પ્રભુપાદે કીધું છે ને, તોય આપણે એમ થાય ક્યાં લખ્યું છે, કોણે કીધું 16 માળા કરવાનું, પણ અહીંયા તો ભગવાન શું કે છે, સતતમ કીર્તયંતોમાં. આપણે માળા કરીશું છે એક પ્રકારનું કીર્તન જ છે ને, બરાબર. તો અહીંયા સતતમ કીર્તયંતોમાં એટલીસ્ટ 16 માળા તો કરો, બરાબર. તો અહીંયા કે છે કે સતતમ, ભગવાન કે સતત મારા નામનું કીર્તન કરો. પછી શું કે છે, યત્ન ત્રસ્ય દ્રઢવતા. કઈ રીતના કરવાનું, યત્ન પૂર્વક, બરાબર, આળસથી નહીં, એકદમ યત્નથી. આપણે કહીને જતનપૂર્વક મેં તો આ કામ કર્યું, એકદમ ઉત્સાહથી, એકદમ એફર્ટ લગાડીને કામ કરવાનું છે, બરાબર. આળસથી ને મળતા ના હવે કાલ કરીશ ને પરમ દિવસ કરીશ ને એવું નહીં, એકદમ યત્નપૂર્વક. પછી દ્રઢવ્રતા, દ્રઢવ્રત થઈને કરવાનું છે, બરાબર. ભગવાનનો ભક્ત કેવો હોય, દ્રઢ વ્રતા, બરાબર. મારે એકાદશી કરવી છે મતલબ કરવી જ છે, બરાબર. મારે 16 માળા કરવી છે મતલબ કરવી જ છે, કેમ ન થાય, બરાબર. કીર્તિમાન સચિપુત્ર પ્રભુ વિક્રમી કૃષ્ણ પ્રભુ કરે છે તો હું કેમ ન કરી શકું, બરાબર. ભગવાને કીધું છે દ્રઢ વ્રત હોવું જોઈએ, નહીં મારે કરવું જ છે, બરાબર. પછી નમસ્યંતસ્ય મામ ભક્ત્યા, નમસ્કાર કરે છે, અને કેવી રીતે, ભક્તિ ભાવપૂર્વક, બરાબર. અમુક લોકો, હું અહીં મંગળા આરતીમાંથી આવું ને તો શું કરે ખબર છે, મંદિર હોય ને તો ટી 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 હોર્ન વગાડ દે, 2-3 વખત પૂરું થઈ ગયું એમનું, જતા રહે. એટલે એટલીસ્ટ ઉભા રહીને પ્રણામ તો કરો તમે, એવી હાજરી પુરાવાની ક્યાં જરૂર હતી ભગવાનને તમારી, બરાબર. નમસ્યંતસ્ય મામ ભક્ત્યા, નમસ્કાર કરે છે, અને નિત્યયુક્ત ઉપાસતે, અને નિરંતર મને ભજે છે. 1 દિવસ 2 દિવસ એવી રીતના નહીં. આપણે અમુક લોકોને પૂછીને તો શું કરે ખબર છે, મારો તો નિત્ય ક્રમ છે, દરેક જન્માષ્ટમીએ મંદિરે જવાનું જ તે. અરે દરેક જન્માષ્ટમી વરસ થઈ ગયું, ભલા માણસ, નિત્ય થોડું કહેવાય, બરાબર. અમુક લોકો શું કહે, અમારે તો રેગ્યુલર હો, દિવાળી ટુ દિવાળી મંદિરે જવાનું જ. હમણાં શિવરાત્રી આવશે ને, દર શિવરાત્રી, એક શિવરાત્રી એવી નહીં હોય, રેગ્યુલર આપણો નિત્ય ક્રમ. શિવરાત્રીએ તો શંકર ભગવાનને દૂધ અર્પણ કરવાનું જ, પણ એ નિત્ય ન કહેવાય. તમે નિત્ય એટલે શું એ તો સમજો, બરાબર. નિત્યયુક્ત ઉપાસતે, નિત્ય રોજ માને ભજે છે, બરાબર. જે આપણે કરીએ છીએ, મંગળા આરતી કરી, જપા સેશનમાં ભાગ લઈએ, ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરીએ, તો એ બધું નિત્ય છે આપણા માટે. હવે આગળ શું છે, જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામુપાસતે એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતો મુખમ.
જે અન્ય મનુષ્ય જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે તેઓ પરમેશ્વરને એકમેય અદ્વિતીય રૂપે અનેક રૂપે ધરાવનાર તરીકે અને વિરાટ રૂપે ભજે છે. અન્ય મનુષ્ય કે જે ભક્તિ નથી કરતા એ લોકો શું કરે? અવ્યક્ત રૂપમાં, વિશ્વ રૂપમાં અને અનેક બીજા રૂપમાં ભજે છે. ઓકે, આપણને એમ થાય પણ ધીમે ધીમે એ લોકો ભક્તિમાં આવી જશે. બરાબર? કે કાંઈ નથી કરતા તો કાંઈક તો કરે છે એટલીસ્ટ. બરાબર? યજ્ઞ કરે છે, વિશ્વ રૂપમાં માને છે, બીજા કોઈ રૂપમાં માને છે. બરાબર? તો આ શ્લોક છે આગળના શ્લોકનો સારાંશ છે. ભગવાન કહે છે કે કૃષ્ણ ભાવના અમૃતમાં છે તો એ લોકો આવું કરે છે, જે આપણે જોયું ને સતતમ કીર્તયંતોમાં. પણ કોઈક લોકો નથી કૃષ્ણ ભાવના અમૃતમાં, તો એ શું કરશે? તો એ આ બધું કરશે. બરાબર? અલગ અલગ જે કીધું છે ભગવાને એ રીતના કરશે. આગળ આપણે જોયું હતું કે આર્તો, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની જે 4 પ્રકારના લોકો છે ભગવાનની શરણે આવશે. બરાબર? આ થી પણ બીજા અન્ય નિમ્ન કક્ષાના લોકો છે કે એ લોકો શું કરે છે કે પોતાને પરમેશ્વર સાથે એકરૂપ, એકમેવ અદ્વિતીય રૂપ માને છે, અદ્વૈતવાદીઓ. પછી પરમેશ્વર કોઈક મનોકલ્પિત રૂપ છે એવું માને છે. બરાબર? અને પૂર્ણ પરમેશ્વર ભગવાન છે એના વિરાટ રૂપની પૂજા કરે છે, જે નવોદિતો છે. બરાબર? જે નિયોફાઇટ છે. તો એ બધા અધમ, અદ્વૈતવાદ, એ બધાની વર્ણન અહીંયા કરી. અને એ બધામાં પણ અધમ કોણ છે? અદ્વૈતવાદીઓ. કારણ કે એ પોતાને જ પરમેશ્વર માનતા હોય છે. હું પણ નારાયણ, તમે પણ નારાયણ. બરાબર? એવી રીતના માનતા હોય છે. બીજો વર્ગ દેવોને પૂજે છે. બરાબર? ઠીક છે. એક સમય એવો આવશે કે દેવોને પૂજતા પૂજતા એમની શ્રદ્ધા છે એ શુદ્ધ સત્વમાં થશે અને એ ભગવાન પાસે જતા રહેશે. અને ત્રીજી શ્રેણી એવી છે કે એ બ્રહ્માંડ પર એવી કોઈ બ્રહ્માંડ કે ભગવાન એવી કઈ વસ્તુ છે એવું માનવા જ તૈયાર નથી. બરાબર? અથવા તો એવું માને છે કે આખું બ્રહ્માંડ વિરાટ રૂપ એ જ ભગવાન છે, પ્રકૃતિ છે એ જ ભગવાન છે. બરાબર? તો એ રીતના એવા 3 વર્ગનું વર્ણન અહીંયા ભગવાન કરે છે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક મને સાંભળી. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ. હરે કૃષ્ણ.